નમો હરિહંતાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સબ્બ સાહુણમ એસો પૌંચન મુકારો સૌ પાવપણાસણો મંગલાણો ચ સૌવેસી પડમં વૈ મંગલં ઓમ હ્રીં ઓમ નમો હરિહંતાણમ બોલો ઓમ હ્રીં ઓમ નમો હરિહંતાણમ ઓમ હ્રીં ઓમ નમો સિદ્ધાણમ ઓમ હ્રીં ઓમ નમો સિદ્ધાણમ ઓમ હ્રીં ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીં ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીં ઓમ નમો ઉવજ્જાયાણમ ઓમ હ્રીં ઓમ નમો ઉવજાયાણમ ઓમ હ્રીં ઓમ નમો લોય સૌ સંગમ ઓમ હ્રીં ઓમ નમો લોહે સવસાંગમ એસો પૌંચન મુકારો એસો પંચન મુખારો સૌ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણો ચ સૌવેસી મંગલાણં ચ સવેસિં અઢમં ભવહિ મંગલં પડમં હવૈ મંગલમ ઓમ હ્રીં ઓમ નમો હરિહંતાણમ ઓમ હ્રીં ઓમ નમો હરિહંતાણમ ઓમ હ્રીં ઓમ નમો સિદ્ધાણમ ઓમ હ્રીં ઓમ નમો સિદ્ધાણમ ઓમ હ્રીં ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીં ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીં ઓમ નમો ઉવજ્જાયાણમ ઓમ હ્રીં ઓમ નમો ઉવજ્જાયાણમ ઓમ હ્રીં ઓમ નમો લોય સબ્બ સાહુણમ ઓમ હ્રીં ઓમ નમો લોહે સવસાહુણમ એસો પંચન મુકારો એસો પંચન મુખારો સૌ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણો ચ સૌવેસી મંગલાણં ચ સવેસિં અઢમં હવૈ મંગલં પડમં હવૈ મંગલમ તારા શુદ્ધ સ્વભાવને આદરે ધરી બહુમાન તે અને તે નીપજે એવું જ અદભુત તાન વાલા રે વાલા એવું જ અદભુત તાન આપણને કોઈ આપણું એડ્રેસ પૂછે કે તમારું
પરમનન્ટ એડ્રેસ આપણે કાંદીપલી રહેતા હોય એનું આપતા હોઈએ છીએ, પણ આપણું પરમનન્ટ એડ્રેસ સિદ્ધશિલા છે. એક એક જૈન, અરે એક એક જાણે અજાણે ભલે જૈન કુળમાં ન જન્મ્યો હોય તો પણ એને સુખ વગર, એને સુખની ઈચ્છા છે, અને પરમનન્ટ સુખ, પર્સનલ સુખ એટલે સ્વાધીન સુખ, પરફેક્ટ એટલે સંપૂર્ણ સુખ, પરમનન્ટ એટલે શાશ્વત સુખ, પ્યોર અને પેરેમાઉન્ટ, પેરેમાઉન્ટ એટલે સર્વોચ્ચ સુખ, અને પ્યોર એટલે શુદ્ધ. આ 5 P વાળા સુખ એકમાત્ર સિદ્ધશિલામાં છે. અને અનંત આત્માઓ અત્યારે સિદ્ધશિલામાં જ્યોતિમાં જ્યોત મળીને અનંતાના 14 રાજલોકમાં આ અઢી દ્વીપની અંદર એટલે 45 લાખ યોજનની જે સ્ફટિકની ત્યાં શિલા છે એની નીચેના ભાગમાં એક પણ સ્પેસ એવી નથી કે જ્યાંથી અનંત રેસ્ટુ અનંત આત્માઓ મોક્ષે ન ગયા હોય. તો ભાઈ ત્યાં નિર્ધિ ન થઈ જાય કે ના, ત્યાં શરીર નથી ને, માત્ર આત્માની જ્યોતિ છે. એક જ્યોતિની અંદર જે બીજી જ્યોતિ ભળી જાય, મને તો એમ થાય કે આપણને ખબર પડે કે અંતિમ સમય આવ્યો છે તો ચાલો પારસનાથની ટૂંક પર વહ્યા જઈએ. કેમ કે ત્યાંથી જો આપણું નિર્માણ થાય તો પાર્શનાથ ભગવાનની જ્યોતિ સાથે આપણી જ્યોતિ ભળી જાય. કોઈ મહાવીર સ્વામી ભગવાન પાવાપુરીમાં વહ્યા જાય. કેમ તો કે ત્યાં જઈને એની સાથે જો મિલન કરવું હોય, તમે જાઓ જ્યારે મહાવીર સ્વામી ભગવાનના એ નિર્વાણ ભૂમિ ઉપર પહેલા 12મા 22મા અને 24મા આ 4 તીર્થંકરો છે ને, એ 4 તીર્થંકરો પદ્માસનમાં ગયા છે. બાકીના બધા કૌશક મુદ્રામાં ગયા છે. તીર્થંકરો 2 જ મુદ્રામાં જાય, કાંઈ તો કૌશક મુદ્રામાં જાય અને કાં તો પદ્માસન મુદ્રામાં જાય. સમેત શિખરજીમાં એક જિનાલય બન્યું છે, ત્યાં 24 જિનાલય આવી રીતે બનાવ્યા છે કે ઋષભદેવ ભગવાન, વાસુપૂજ્ય ભગવાન, નેમિનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન, આ 4 ભગવાનની ત્યાં પદ્માસનમાં મૂર્તિ છે. ભગવાન પદ્માસન મુદ્રામાં છે ત્યાં, અને બાકીના 20 ભગવાન છે એ કૌશલ્યા મુદ્રામાં છે. પણ પાર્શનાથ ભગવાનની ટૂંક પર જાઓ તો એવી રીતે સમશ્રેણી પર યાદ ના આવે કે અહીંયા બરાબર ઉપર પાર્શનાથ ભગવાનનો આત્મા છે. એક્ઝેક્ટ આમ ઉપર કરો તો નીચે એમની નિર્વાણ ભૂમિ અને ઉપર એક્ઝેક્ટ એ જ જગ્યા પર એમના આત્મા પ્રદેશો છે. એમ કે છે કે કેવડી ભગવંતો પણ જાણે છતાં કહી ન શકે એવું આ સુખ છે. જે સુખનું વર્ણન કેવડી ભગવંતો નથી કરી શકતા એ આપણે આજે 1.5 કલાકમાં કરવાનું છે. એટલે એના ગ્લિમ્પસીસ, એના લીસોટાઓ એક્ઝેક્ટ યથાર્થ સ્વરૂપે, જેમ અરિહંતોનું સુખ, અરિહંતોનું યથાર્થ વર્ણન, લેજિટિમેટ વર્ણન અરિહંત સિવાય કોઈ ન કરી શકે, એમાં સિદ્ધ ભગવંતોનું સુખ એ પણ ઇનએક્સપ્રેસિબલ છે, અનડિસ્ક્રાઇબેબલ છે. એટલું જ નહીં, એમનું બિયોન્ડ એક્સપેક્ટેશન છે. યુ કાન્ટ ઇવન એક્સપેક્ટ આ કેવું હોઈ શકે છે. બિયોન્ડ ઇમેજિનેશન છે, બિયોન્ડ એક્સપ્લેનેશન છે, અને બિયોન્ડ એક્સપિરિયન્સ છે. અનુભવમાં નથી. આપણે દેવલોકનું વર્ણન કરીએ તો બધાને ગલગલિયા થાય કે આપણે દેવલોકમાં જવું છે, મજા આવશે ત્યાં. પછી નારકીના દુઃખનું વર્ણન કરે તો મારા સાહેબ તો આપણે કે નહીં ભાઈ નારકીમાં નથી જવું. કેમ તો કે તો ભયંકર દુઃખો છે. પણ સિદ્ધ ભગવતનું શું કેવું એ વર્ણન ચાલુ કરે ને બધા લગભગ બગાસા ખાવા માંડે. કેમ તો કે અનંતિવાર નારકીમાં જે આવ્યા છે એટલે એની અનુભૂતિ છે શરીરમાં, આત્માની ઉપર. અનંતિવાર દેવલોકમાં જે આવ્યા છીએ આપણે બધા જ, એટલે એ દેવલોકના સુખ, પણ મોક્ષમાં ગયા જ નથી એટલે ત્યાં શું છે એ ખબર નથી. જેમ એક માણસ, રાજા ભૂલો પડી ગયો જંગલમાં અને ભીલને એને રસ્તો બતાવ્યો. રાજા એટલો ખુશ થઈ ગયો કે ભીલને પોતાના ગામ લઈ આવ્યો. હવે રાજવીના ભોગો કેવા હોય, બોલો તો રોટલો મરચું ને ચટણી ખાધો કાયમ, પણ રાજા એને ગુલાબજાંબુ ખવડાવ્યા, 32 જુદા જુદા જાતના ભોજનો ખવડાવ્યા, એટલા અદ્ભુત પકવાનો ખવડાવ્યા. પેલો આમ આઘો થઈ ગયો, મારી જિંદગીમાં મેં આવું કંઈ ખાધું નથી. પછી કે બસ હવે મને મારું ગામ યાદ આવ્યું છે, મારા ભાઈ બહેનોને મળી આવું કે હા મળી આવો. બધા ગયા તો તું શું થયું કે ભાઈ હું તો રાજા લઈ ગયો તને રાજાએ તો. પછી કે તો ત્યાં શું હતું તો એ વર્ણન કેવી રીતે કરે? ત્યાં કોઈ સિમિલી જ નથી ગામડાની અંદર કે હું એની સાથે કમ્પેર કરે ને. કમ્પેર કેવી રીતે કરે કે આવું આવું ત્યાં હતું એવું કહી શકતા નથી. એવું જ એક્ઝેક્ટ આ સિદ્ધ ભગવંતોના સુખની અંદરનું એટલું અદ્ભુત શાસ્ત્રમાં આનું વર્ણન આપ્યું છે. અને આપણા બધાનું ફાઇનલ અલ્ટિમેટ ગોલ આ સિદ્ધશિલા છે. એટલે તો કહ્યું કે તારા શુદ્ધ સ્વભાવને જી આદરે ધરી બહુમાન તેને તે જ નીપજે, એવું જ અદ્ભુત દાન. એનો રસ્તો બતાવી દીધો કે તારા શુદ્ધ સ્વભાવને જો કોઈ ધ્યાનમાં લે, અરિહંતોનું ધ્યાન શક્ય છે કેમ કે એ સાકાર છે ને, આ નિરાકાર છે, નિરંજન કંઈ છે જ નહીં. એટલે કેવી રીતે ધ્યાન કરવું એનું?
તો રસ્તો બતાવ્યો કે સિદ્ધનું ધ્યાન દુષ્કર હોય તો અરિહંતના ધ્યાન દ્વારા સિદ્ધ પાસે જાઓ. એ રસ્તો બતાવે છે. તો અરિહંતની અંદર ઇન્ક્લુડ કેવી રીતે થવું, અરિહંત સાથે એકાકાર કેવી રીતે થવું? તો કે પુષ્પ પૂજા અને જલ પૂજા, આ બે પૂજા દ્વારા અરિહંત સાથે એકાકાર થઈ શકાય. અને અરિહંત સાથે જેમ આપણે પ્લગ નાખીએ અંદર, હે, તો તરત આ બધી લાઇટ થાય છે, આ બધા અવાજના બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાગે છે. એમ 4 આત્મપ્રદેશો આવી રીતે, અને આ 4 ઉપર જેમ પેલી ગાયના આંચળ હોય ને, એવા 8 રૂચક પ્રદેશો નાભીની નીચેના ભાગમાં એક્ઝેક્ટ સિદ્ધ ભગવંતો જેવા છે. તો ત્યાં પ્લગ લગાડવાનો છે. એટલે તો કે છે ને પેલા નાભી પાસે 72,000 નાડી છે. તમારે રોજ સુઈ જાઓ ને ત્યારે તલનું તેલ કે કોપરેલનું તેલ લગાડીને અને ક્લોકવાઇઝ લગાડવાનું, તો એ બધી નાડી છે એના ઉપર એ જબરદસ્ત ઇમ્પેક્ટ કરે છે. એમ આ 8 આત્મપ્રદેશો છે. એ 8 આત્મપ્રદેશો પર આપણે આપણું ધ્યાન ધરીએ, બસ કાંઈ કરવાનું નહીં, બેસવાનું. પણ શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. એમ આપણે શુભ કરીએ ને તો સદગતિમાં જઈએ, અશુભ કરીએ ને તો દુર્ગતિમાં જઈએ, પણ કાંઈ ન કરીએ તો મોક્ષમાં જઈએ. એટલે કાંઈ નહીં કરવું એટલે આપણા ઉપયોગની જે ખલ છે ને, આપણા આત્મપ્રદેશની ખલ, એની અંદર આપણા ઉપયોગને ઘૂંટવાનો છે. બસ જે જોનાર છે અને જેને જોવાનો છે એ બે એક જ છે. જે જુએ છે એ અને જેને જોવાનો છે એ બંને એક જ છે. એનું મિલન થાય એટલે સમજવાનું બસ કે એક ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં અનંત ભવના કર્મોને ખપાવી દેવાના છે. એટલું અદ્ભુત શાસ્ત્રમાં સિદ્ધ ભગવંતોનું વર્ણન છે. જેમ અરિહંત પરમાત્માનું સફેદ વર્ણથી આપણે ધ્યાન કરવાનું છે, એમ સિદ્ધાણમનું સિદ્ધ ભગવંતોનું લાલ વર્ણથી ધ્યાન કરવાનું છે. ઘણી બધી વાતો મારે કરી છે, પણ અમારા ડીકેનભાઈ ને બંને ભાઈઓ સાથે મળીને એક સુંદર મજાનું પદ, કે એનો મહિમા કેવો છે, આ સિદ્ધ ભગવંતોના સુખનો મહિમા અનેરો છે, અપાર છે, ઇનએક્સપ્રેસિબલ છે, અનબિલિવેબલ છે. આમ એસ્ટોનિશ થઈ જવાય, ચકિત થઈ જવાય જ્યારે એનું વર્ણન સાંભળી છે શાસ્ત્રોમાં. ગ્લિમ્પસીસ ખાલી લીસોટાઓ આપણને આપ્યા છે, પણ એના પરથી આપણે અંદાજ બાંધી શકીએ છીએ. તમને ને મને જો આજે આની સાચી સમજણ પડી જાય તો તમારી ને મારી જીવનની પ્રાયોરિટીઝ ચેન્જ થઈ જાય. બધાને અમિતાભ બચ્ચન બનવું છે, કોઈને ધીરુભાઈ અંબાણીના 2 દીકરા બનવું છે, પણ કોઈને સિદ્ધ નથી થવું. કેમ? તો કે સિદ્ધ ભગવંતો શું આનંદનું વેદન કરે છે એ આપણને ખબર નથી. ટીવી પર પેલા દેખાય છે એટલે એના જેવા બનવાની ઈચ્છા થાય છે, કોઈને એક્ટ્રેસ એક્ટ્રેસીસ બનવાની ઈચ્છા થાય છે. અરે પણ તમે સિદ્ધ ભગવંતોના સુખનું વેદન વર્ણન વાંચો ને, એક વખત ખબર પડે કે આ સુખ આવું છે, પેરેમાઉન્ટ છે, પર્સનલ છે, પરફેક્ટ છે, પ્યોર છે અને પરમેનન્ટ છે. નહીં તો આ બધા સુખો કેવા છે, તમે પેંડો ખાવ એટલે પછી પચાવવું પડે, એ પચાવવાનું દુઃખ અઘરું. એની પહેલા એનું ભૂખ લગાડવી પડે કે પેંડા ખાવાની ઈચ્છા થઈ, એ પણ દુઃખ છે ને, ત્યારે પેંડો ખવાય છે, નહીં તો નથી ખવાતો. અને પેંડો જો બરાબર પચે નહીં તો એ પાછું દુઃખ છે. પેંડાનું ખાય એટલે એની 7 ધાતુમાં કન્વર્ટ કરવું ને બાકીનું બધું એક્સક્રીટા તરીકે બહાર કાઢવું, એ પણ એક દુઃખ છે. આ બધી પ્રોસેસમાંથી પાસ થાવ ત્યારે પેંડાનું ટેમ્પરરી થોડુંક સુખ લાગે. આગળ અને પાછળ બંનેમાં દુઃખ હોય છે આપણા આભાસી સુખમાં. જ્યારે આ પરમનન્ટ સુખ છે, આગળ પણ દુઃખ નહીં, પાછળ પણ દુઃખ નહીં, અને પરમનન્ટ સુખ વચ્ચેમાં પણ વર્તમાનમાં તો સુખના કોઈ. એટલે તો સિદ્ધ ભગવંતોના 2 ભાગ કર્યા, કે જે સિદ્ધ ભગવંતો હમણાં મોક્ષમાં ગયા હોય અને જે સિદ્ધ ભગવંતો અનંત કાળ પહેલા ગયા હોય. તો એ બંનેના ક્વોન્ટિટીમાં ફરક છે, સુખના જથ્થામાં. એ લોકોને આનંદનું વેદન બધાને એક સરખું જ છે. સામાન્ય કેવડીને કે મહાવીર સ્વામી ભગવાનના આત્માને, એમને એ ત્યાં ગયા પછી બધા એક સરખા જ છે. બધાનું સુખનું વેદન, આનંદનું વેદન એક સરખું છે, પણ એમની ક્વોન્ટિટીમાં જથ્થા વાઇઝ ફરક છે. કે એમને અત્યાર સુધી આટલું સુખ કર્યું, હમણાં આટલું મોટું સુખ, એનો જથ્થો ક્વોન્ટિટી વધી ગઈ છે. ઘણી વાતો સિદ્ધ ભગવંતો વિશેની આજે આપણે કરવી છે. ખૂબ હૃદયપૂર્વક, ભાવપૂર્વક, પણ એક નાનકડું પદ લઈને પછી આપણે નવકાર અને પંચેન્દ્ર દ્વારા શ્રુત સામાયિકમાં આવી જશું અને ત્યારબાદ આગળ વર્ણન શરૂ કરીશું. પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી મુક્તિવલ્લભ સુરેશ્વરજી મહારાજાને હું માણી રહ્યો છું. અગાઉ થોડાક એમના પુસ્તકોના ગ્રંથોના થોડા પાના વાંચેલા, પણ હવે ડિટેલમાં ખાલી અરિહંત પદનું જો વર્ણન કરવું હોય ને આ પુસ્તકમાંથી તો 9 દિવસ ઓછા પડે, એટલું બધું એમણે લખ્યું ખાલી અરિહંત પદના વિવેચન માટે. સિદ્ધ ભગવંતોનું વિવેચન એનાથી પણ મોટું છે, ડબલ વર્ણન છે, 18 દિવસ ઓછા પડે. ખાલી એમના પાનાઓ વાંચી લઈએ ને તો પણ આંખમાં આંસુ પડે છે. એમને આ બધા વિચારો કેવી રીતે આવ્યા હશે, એ કેટલા એની અંદર ઓળખોળ થયા હશે, કેટલા ઇન્વોલ્વ થયા હશે. ખરેખર આપણા બધા મહાત્માઓને અજીત શેખર સુદ માર સાહેબ આચાર્ય ભગવાન શ્રીએ એની પ્રસ્તાવના લખી છે કે આ મહાત્મા વાપરતા શું હશે કે આ બધા વિચારો આવ્યા હશે.
એમણે પણ નવપતજીની લાસ્ટ ટાઈમ એટલી સરસ બુક બહાર પાડેલી, દિવાળીના બધા પ્રવચનો અને હોળીના પ્રવચનો, પર્યુષણના પ્રવચનો. મહાત્માઓ જે મહેનત કરે છે અને આપણા માટે જે રસ્તાળ મૂકે છે, કાંઈ ન કરીને ખાલી બેસીને કોઈક એક જણ મોટેથી વાંચે ને 5-10 જણા સાંભળે ને તો પણ કલ્યાણ નિશ્ચિત છે. મને શ્રીપાળ મહેણાની ઘણી કથાઓ કહેવાનું, બધી વાતો કરવાનું મન થાય છે, પણ આપણી પાસે સમય મર્યાદિત હોય છે અને રોજ સાંજે બીજા 1.5 કલાક અમે પાછું આપણે જે ન્યૂ જર્સી જૈન સંઘ છે એમના ત્યાં પણ ગઈકાલે રાત્રે ખૂબ જ સરસ મજાની રીતે સ્વાધ્યાય થયો ભગવાનની કૃપાથી. આજે પાછું ફરીવાર 7 થી 8:30 ન્યૂ જર્સી જૈન સંઘના ત્યાં ઝૂમ ઉપર અમે સાથે મળીશું. જે કોઈને પણ ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરીને એની લિંક મેળવી શકે છે. એક નાનકડું પદ લઈને આજનો સ્વાધ્યાય શરૂ કરીશું. તારા નામે સૂરજ લાવે, રોજે નવી સવાર, તારી પૂજા તારી સ્તવના, પલ પલ તુજ ઊંચા. એ તારો મહિમા, એ તારો મહિમા, એ તારો મહિમા પરંપાર, એ તારો મહિમા પરંપાર, એ તારો મહિમા પરંપાર, તારો મહિમા પરંપાર. એ તારા નામે સૂરજ લાવે, રોજે નવી સવાર, તારી પૂજા તારી સ્તવના, ને પલ પલ તુજે ઊંચા. એ તારો મહિમા, એ તારો મહિમા, એ તારો મહિમા પરંપાર, તારો મહિમા પરંપાર, એ તારો મહિમા પરંપાર, તારો મહિમા પરંપાર. જય હો. તારી ભક્તિ કરતા કરતા હું થાઉં ભગવાન, તારો જાપ કરું છું દાદા, તું જગનો આધાર. તારી ભક્તિ કરતા કરતા
વિચાર હવે નાશ કરી દે મારા, એ હવે નાશ કરી દે મારા મનના વિષય વિકાર. એ તારો મહિમા, એ તારો મહિમા, એ તારો મહિમા પરંપાર, તારો મહિમા પરંપાર, એ તારો મહિમા પરંપાર, તારો મહિમા પરંપાર, તારો મહિમા પરંપાર, તારો મહિમા પરંપાર, એ તારો મહિમા પરંપાર, તારો મહિમા પરંપાર. વાહ. અને એટલે જ કહ્યું છે કે નમો નમો સિદ્ધ નિરંજનારે અવિનાશી અરિહંતરે જ્ઞાન દર્શન ક્ષાયિક ગુણા ભાંગે સાદી અનંતરે. એટલું અદ્ભુત એમના સુખનું વર્ણન શાસ્ત્રકાર પરમર્ષિઓએ કર્યું છે કે જગમાં જસ ઔષધ નહીં રૂપાતીત સ્વભાવ રે. અમૃત વિજયજી મારા સાહેબ અદ્ભુત વાત કરી છે કે ઘૃતનો સ્વાદ ન કહી શકે પ્રાકૃત શહેર અનાથ રે. અને એમાં એટલા માટે જ કહ્યું કે કેમ વર્ણન નથી થઈ શકતું કે ઉપમા વીણ કહી ન શકે જીમતે પૂરનો ભાવ તીમાં જીન પણ ન દેખવે ત્યાં શિવ સુખ. એટલું અનુભવ, એનો જે શિવ સુખનો અનુભવ છે, આપણે કહીએ છીએ ને કે ત્યાં જે લોકો ગયા ને એ લોકો પોતાનું સરનામું આપતા નથી. કેમ? તો કે ત્યાં જે જાય પાછા નથી આવતા ને. જાય તો એમ કે અહીંયા આવું છે, અમે અહીંયા રહીએ છીએ, પણ જે જાય છે એ પાછા નથી, અપુનરાબન, એટલે ત્યાંથી પાછા ફરવાનું થતું નથી હોતું. એટલા માટે કહ્યું કે આ સિદ્ધ ભગવંતોના સુખના વર્ણન કરતા શાસ્ત્રકારોએ આમ એમ લખ્યું કે બસ ઇનએક્સપ્રેસિબલ છે, એ વર્ણન ન થઈ શકે. એ સુખનો અનુભવ આપણે આજે ઓમ બ્રીમ નમો સિદ્ધાંતના પદ દ્વારા કરવો છે. એનો એક નાનકડો લિસોટો એ આજે આરાધના અને સાધના દ્વારા કલાપુર સુરેશ્વરજી મહારાજ સાહેબ છે ને, ત્યારે મદ્રાસના જિનાલયમાં ઉપર ચાલે ને તો પહેલે માળે ચાલતા હોય તો એની નીચે ગ્રાઉન્ડ ફ્લોરની છત ઉપર એમના પગલા પડે લાલ કલરના. વિચાર કરો કેમ, તો કે ચંદેસુની મલેરા ઐચ્ય સોયમ પૈસરા સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ. કાયમ આ મંત્રનો એટલો જાપ કરતા તો સિદ્ધ ભગવંતોને ધ્યાનમાં લાવતા. એટલે એનું જે લાલ વર્ણ છે ને એ એમણે પોતાના શરીરમાં અંગીકાર કરી દીધો. જે માણસ આમ સુખી હોય ને તો એના ગાલ પર લાલી હોય, એટલે સુખના જે ટોચના ભોગતા છે એટલા માટે એનો લાલ વર્ણ છે. અને કર્મો જ્યારે બધા બળી જાય તો એ જે અગ્નિ છે ને એ અગ્નિનો વર્ણ પણ લાલ છે. સૂર્યનો આમ બહાર નીકળતો હોય ને ત્યારે લાલીમાં હોય, એક લાલીમાં પ્રગટ થતી હોય છે, એટલે એની સાથે પણ એનું વર્ણન કર્યું છે. અને લાલ વર્ણ એ આકર્ષણ કરે છે. આકર્ષણ કરવામાં આકર્ષણ વિદ્યા હોય ત્યારે લાલ વર્ણનો ઉપયોગ થાય. તો એ સિદ્ધ ભગવંતો આપણને આકર્ષે છે. સાચું કહેજો, પાપ મુક્તિ બહુ સહેલી છે પણ ઋણ મુક્તિ બહુ અઘરી છે. આપણે પાપ કર્યા હોય ને તો આપણે ગુરુદેવ પાસે જઈને આપણી ભવાલોચના લઈ લેવાની. સવારે પાપ કર્યા હોય તો રાતનું પ્રતિક્રમણ હોય, દિવસે રાતનો પાપ હોય તો રાયનું પ્રતિક્રમણ હોય. પછી ઘણા કઈ સવાર સાંજ રોજ કરતા ન હોય બિચારા મારી જેમ, એટલે 15 દિવસે પક્કી કરે ને, પણ એને ખબર હોય કે આ 15 દિવસે મારું મૃત્યુ નહીં થાય. અત્યારે તો વેક્સિન લીધા પછી બિચારા હોસ્પિટલમાં જાય છે અને હોસ્પિટલમાં બોલી ન શકાય એવી સ્થિતિનું સર્જન થાય છે. તો આપણે આપણા જે અહીંના અંદરના 15 દિવસમાં જો આપણે પાપને ખપાવીએ નહીં તો એનો જથ્થો વધતો જાય. અને 15 દિવસે પણ ન કરતો 4 મહિને ખપાવવા પડે, અને 4 મહિને ચોમાસી પ્રતિક્રમણ કરવું પડે, અને એ પણ ન થાય તો સંવત્સરી પ્રતિક્રમણ. એટલે કીધું કે સંવત્સરી પ્રતિક્રમણ ન કરે ને એને સંઘની બહાર મૂકી દેવાનું. કેમ તો કે એ શુદ્ધિકરણ ઇઝ કમ્પલસરી. એ ન કરે તો એ સંઘની બહાર મૂકી દેવો પડે માણસને. આપણે બધાએ સમજો કે હું મારા આ 1 વર્ષના પાપ ધોઉં, પણ મને 50 વર્ષ થઈ ગયા દાખલા તરીકે, મારે 50 વર્ષના પાપ ધોવા છે, તો શું કરવાનું? કે તો ભવાલત ના લેવાની. નહીં, હવે મને આગલા ભાવના પાપ ધોવા છે, તો કે તો દીક્ષા લેવી પડે. કારણ કે મહાત્માઓ આ જ કામ કરે છે. આપણે બધા જૂના પાપોને ધોઈ શકીએ છીએ, આપણે બધા જે બધી પાપો ઓસીરાવાની ક્રિયા આવે છે એમાં, પણ આ પ્રેરોગેટિવ્સ કોનો હતો? કે સાધુ અને સાધુજી ભગવંતો. એ લોકો આગલા ભાવના બધા કર્મો ભેગા થયેલા હોય ને ધડાધડ બાળતા હોય, અને પછી આત્મા જ્યારે કર્મ રહિત થાય છે ત્યારે પેલું આપણે જે આવે છે ને ડિસ્કવરી અને ઇન્વેન્શન,
કોલમ્બસે ડિસ્કવર કર્યું, એને ઇન્વેન્શન નથી કર્યું, પણ એડિસને બલ્બનું ઇન્વેન્શન કર્યું છે, એણે નવી શોધ કરી છે. તો આ શું છે, ડિસ્કવરી છે કે ઇન્વેન્શન છે? સિદ્ધોનું સુખ છે. તો કે ના, સુખ તો છે જ, ખાલી ડિસ્કવર કરવાનું છે. અમેરિકા તો હતું જ, પણ કોલમ્બસે 1492 કે જ્યારે એને શોધ્યું એ દિવસેથી એને ઇન્વેન્ટ કર્યું કહેવાય છે, એને ડિસ્કવરી કરી કહેવાય છે, ઇન્વેન્ટ ન કહેવાય. એમ અંદર આત્મામાં સુખનો ખજાનો ભરપૂર ભરેલો છે બસ. અને આપણે એક આત્મા જ્યારે સિદ્ધ શિલામાં જાય ને ત્યારે જ એક આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. આપણે અહીંયા જ્યારે આવ્યા ત્યારે એક આત્મા મોક્ષમાં ગયા કે નહીં? જે લોકો મોક્ષમાં જવાનો અહીંયા પુરુષાર્થ નથી કરતા એ બધા અનંતા તીર્થંકરોની જગ્યા રોકીને બેઠા છે. કેમ? તો કે મનુષ્યોની સંખ્યા લિમિટેડ છે, 2:96 છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 96 વાર કરો તો 29 આંકડાની એક રકમ આવે છે. એટલા જ મનુષ્યો છે, અને મનુષ્ય હોય તો જ તીર્થંકર થવાય, બરાબર? તો હવે 24 તો અનંતી બાકી છે. તો અનંત આત્માઓ અત્યારે બધા ક્યાં છે? હજી તો અનંત અનંત છે, એ બધા નિગોદમાં છે. એ લોકો કેમ બહાર નથી આવતા? કે આપણે એમની જગ્યા અહીંયા રોકી રાખી છે. એક આત્મા મોક્ષમાં જાય તો જ નિગોદમાંથી એક આત્મા બહાર આવે. આ લીલ વગેરેમાં બટેટા, કાંદા, લસણ, અદરક, આદુ, લીલી હળદર, એ બધા એ અનંતકાય છે, જેમાં અનંત જીવો રહેલા છે. અનંત રેસ્ટુ અનંત, કલ્પનામાં ના આવે એટલા જીવો છે. તો એ બધા મોક્ષમાં કેમ નથી જઈ શકતા? કારણ કે અહીંયા જે ફિઝિક્સ છે, મનુષ્યના બોડી બનાવવા માટેનું જે મટીરિયલ એ લિમિટેડ છે, મર્યાદિત છે. 2:96 થાય પછી નવો મનુષ્ય બને જ નહીં. એટલે તમને ખબર છે, અળસિયું જ્યારે આમ બે કટકા થઈ જાય ને તો બંને બે બાજુ જવા માંડે. કેમ? તો કે એક બીજો આત્મા રાહ જોતો હોય છે કે મને શરીર ક્યારે મળે એમ. અનંત આત્માઓ વેઇટિંગમાં હોય છે. એટલે જેવું એક ખાલી શરીર જો ધાર દઈને એક આત્માથી આવી જાય પછી બે જીવ થઈ જાય ઓટોમેટિકલી. બે જીવ ફરે. ઘણાને કોઈ પેલું અશુભ તત્વ વળગે તો એકની અંદર બે, એટલે એક શરીર અને જીવ બે. તો કે બે જીવ મૂંઝાય અંદર, બે જીવ સાથે ન રહી શકે. એમ કે આનો જીવ લઈને જશે. હવે એક નવયાર આવ્યો ને જો બહુ પાવરફુલ હોય તો એને ત્યાં ટકવાના, એને આ જીવનમાં એને જીવવા ન દે શાંતિથી. બહુ મૂંઝાય, બહુ ગભરાય, બહુ એને એટલો આમ અંદરથી સંતાપ થાય કે જેની કોઈ સીમા નહીં. તો એક શરીરમાં જો બે જીવ ન રહી શકે તો એક શરીરમાં અનંતા જીવ કેવી રીતે રહેતા હશે? અને આપણે મજેથી બટેટા, કાંદા, લસણ ખાઈએ છીએ. હળદર કે પેલું આદુ માટે તો પૂછતા જ નથી. શેરડીનો રસ પીએ તો આદુ વાળો આવે, ભૈયા બીના અદરક કા દેના, પણ પેલા અદરક તો હતું જ, ત્યાં ક્યાં એને સાફ કર્યું હતું. ચાય પીવા જઈએ તો ચાય વાળાને કોઈ દિવસ પૂછતા નથી. મોટા ભાગના ચાય વાળા અદરક વાળી ચાય બનાવે છે. અને એક અદરકના આ સમજો આ 100 છે તો 100ના અગ્રભાગ પર હું અહીંયા આદુ મૂકું તો એમાં કેટલા જીવ છે? તો શાસ્ત્રકાર લખે કે આ એક નિગોદમાં અસંખ્ય ગોળા હોય, એક ગોળામાં અસંખ્ય શરીર હોય, અને એક શરીરમાં અનંત રેસ્તુ અનંત જીવ હોય. અનંતને અનંતથી ગુણવાના રેસ્તુ. એટલે જે આપણે ત્યાં જેમ સ્ક્વેર પછી ક્યુબ પછી ક્વોડ્રુપ્લેન કરે ને એવી રીતે રાશિફળ છે શાસ્ત્રમાં. રાશિફળ એટલે શું? આ જૈન ગણિતના યોગમાં છે, બીજે ક્યાંય નથી. તો કે હું 4નું મારે રાશિફળ કરું તો 100નું રાશિફળ કરવું છે તો 100 ઇન્ટુ ઉપર 100 એટલે 100 ને એ જ રકમથી 100 વખત ગુણવાના. જે રકમ હોય એટલી વખત એ જ રકમને ગુણવાની. સમજો 1 લાખનું મને રાશિફળ જોઈ છે તો 1 લાખ ગુણ્યા 1 લાખ ગુણ્યા 1 લાખ વખત ગણવાનું. એવું અનંતનું રાશિફળ, અનંતને અનંત વખત ગુણવાનું, અનંત વાર ગુણવાનું. તો પણ એ આની અંદરમાં જે છે ને એટલામાં એ જીવો સમાય નહીં, એનાથી વધારે જીવો છે. એટલા જીવો આપણે મોઢામાં નાખીએ તો ઇન્ટુ 10 કરો એટલા નવા જન્મ મરણ આપણા ફિક્સ થઈ જાય. અને હવે આવું બધું કોણ કરે? આ તો હવે કરવું જ પડે ને. એવું જો બોલીએ તો એકની સામે 100 જન્મ મરણ ફિક્સ થાય. એટલે આપણો મોક્ષ નથી થતો. અત્યાર સુધી આવી રીતે જ આપણે કર્મ બંધન કર્યું છે. હવે સમજણ પડી છે કે મોક્ષમાં જવું હોય તો આ બધા જીવોને ખમાવવા પડશે. એટલે પાપ મુક્તિ સહેલી છે કે સમજો મેં પાપ કર્યા હોય ને હું ભવાલોત ના લઈ લઉં તો મારા પાપ ધોવાઈ જાય. 90% તો તમે જ્યારે પાપ લખીને આપો ને ગુરુદેવને એટલે ધોવાઈ જાય. પછી 10% એવા હોય કે તમે હવે સામાયિક કરજો, આંબેલ કરજો, ઉપવાસ કરજો, જાપ કરજો. એમ કંઈ ના થાય તો હું જાપ કરીશ, એક ઉપવાસ બરાબર 20 બાધીનો કરવાડી આપે એમ. તો કે એટલું કરી લેજો કે સારું, તો ખપી જાય. પણ જેનું ઋણ ચડ્યું છે આપણા ઉપર એ ઋણ બહુ અઘરું છે. ઋણ ઉતારવું બહુ અઘરું છે. પાપ મુક્તિ સહેલી છે પણ ઋણ મુક્તિ બહુ અઘરી છે. એટલે આપણા પર કોનું ઋણ ચડ્યું છે? એક સિદ્ધ ભગવાનનું ઋણ ચડ્યું છે ને. જે સિદ્ધ શિલામાં ગયા એટલે આપણે નિગોદમાંથી બહાર આવ્યા. હવે આપણી જગ્યાએ જો કોઈ તીર્થંકરનો આત્મા બહાર આવ્યો તો એ તીર્થંકર બની શકે એવો છે. તો હવે આપણી જવાબદારી શું છે કે આપણે એક જીવને બહાર કાઢવાનો. એ કેવી રીતે નીકળે? આપણે પોતે સિદ્ધ થઈએ તો નીકળે. આપણે સિદ્ધ શિલામાં વયા જઈએ તો એક નવો જીવ બહાર આવી શકે, એને ઋણ મુક્તિ કહેવાય. અને એ ઋણ મુક્તિ બહુ અઘરી છે, પાપ મુક્તિ બહુ સહેલી છે. કારણ કે આપણને સુખનો આભાસ, આપણને અહીંના જે લોકલ સુખ છે ને
એમાં જ આપણે પાગલ છીએ. એ સુખ પણ છોડી નથી શકતા. જે સુખ ભયંકર દુઃખની લંગાર લઈને આવે છે, ભયંકર. આપણે એમ માની કે આપણે મેં આ ગુલાબજાંબુ ખાધું, પણ ગુલાબજાંબુ બન્યું શેમાંથી? દૂધમાંથી બન્યું ને, માવામાંથી. માવો દૂધમાંથી બન્યું. દૂધ શેમાંથી બન્યું? ઘાસમાંથી. અને ઘાસ એટલે શું કે આખા વિશ્વમાં ઉંદરો બધા એ ટટ્ટી કરી હોય, પેશાબ કરી હોય, કૂતરા હોય છે, એ બધું વરસાદ આવે એટલે જાય ક્યાં પાણી? તળાવમાં જાય ને. અહીંયા આપણે જ્યાંથી પાણી અહીંયા આવે છે એ તળાવનું પાણી આપણે પીએ ને એમાંથી જે ગુલાબજાંબુ બની આપણને સરસ લાગે. હવે ખરેખર તો શું છે કે આ બધા પશુ પંખીની વિષ્ઠા છે, અને એ વિષ્ઠા ત્યાં ગયેલી છે. આ બિહાર ને તુલસીના જે તળાવનાથી પાણી આવે છે, એ પાણીમાં બધું આ લોકો શું પશુ પંખીના જે વિષ્ઠા હોય બહાર કાઢી રાખે કે અંદર જવા દે? ત્યાં કઈ એવી વ્યવસ્થા તો છે નહીં. એ બધું ભેગું થાય. એટલે તમે એની કોઈ પણ સુંદર વસ્તુની પૂર્વની અવસ્થા અને પછીની અવસ્થા વિચારો તો એના પર રાગ નહીં થાય. કોઈ સ્ત્રી સારી દેખાય છે, પણ એ નાની હતી ત્યારે કેવી હતી? નિર્વસ્ત્ર હતી, નાકમાંથી લીડ જતી હતી, કંઈક ઠેકાણા નહોતા, એના જ પોતાના મૂત્રની અંદર એ રમતી. અને પછી મોટી ડોસીમાં થાય ત્યારે એ કેવી લાગે છે? એની પછીની અવસ્થા વિચારો એમ. તો એ વચ્ચેની અવસ્થામાં છે ને 3.5 કરોડ ગટરના ઢાંકણા હોય તો એમાંથી દુર્ગંધ કેવી આવે? તો ગમે તેનું શરીર સારામાં સારું હોય, પણ એના ઢાંકણા કેટલા છે ગટરના? 3.5 કરોડ. કેમ કે દરેક રૂવાડામાંથી પસીનો બહાર આવે છે. બધું એક્સક્રીટા છે ને એ શરીરમાંથી બહાર નીકળે છે. ત્યારે ખબર પડે કે સિદ્ધશિલાનું સુખ કેવું હશે. સિદ્ધશિલામાં શરીર જ નથી, એ આત્માઓને શરીર નથી. એટલે શરીર છે માટે બધી વિટંબણાઓ છે. એટલે શાસ્ત્ર કરે કે આ સિદ્ધશિલા એ શાશ્વત સુખનું સરનામું છે. એ ચેતનાનો ચમત્કાર છે. વિભાવોનો ત્યાં સંપૂર્ણ ખાલીપો છે. ઐશ્વર્યનું સ્વરૂપ, ઐશ્વર્યનું જે ક્રીડાંગણ છે. શું વાત લખી છે! કલ્યાણ યાત્રાની એ આખરી મંજિલ છે. ચેતનાની એ ચરમ સીમા છે. સર્વોચ્ચ ટોચ પરનું અસ્તિત્વ ત્યાં છે. અને આત્માની અનાદિની વળગાડ છે, એમાંથી એની મુક્તિ છે. અને કર્મ ફ્રી આત્મ ઝોન છે. ત્યાં કર્મો નથી. કર્મો આપણે એક આત્મા એક ભાવમાંથી બીજા ભાવમાં જાય તો 8 વસ્તુ સાથે લઈને જાય. આપણું આ જે ઔદારિક દેહ હોય ને એ તો બધા અત્યારે વેઇટિંગ લિસ્ટ છે. 2-3 સુરતમાં 3 દિવસે વારો આવે છે. એટલા બધા મૃત્યુ થઈ રહ્યા છે. ખબર નહીં. આજે પણ રેમડેસિવિર માટેની દવા માટેનું એટલું લખાણ આવ્યું છે કે બધા મન ફાવે એમ લેવા માંડે છે. તો એ તો ઉપરથી ઘાતક છે, ઉપરથી વધારે મુશ્કેલીમાં આવે છે. એ કંઈ અમૃત નથી કે લે એટલે માણસ બચી જાય. પણ લોકો ગાંડા થયા છે, પાગલ થયા છે, અને સામાન્ય લક્ષણો હોય તરત હોસ્પિટલાઇઝ થાય છે. ટુ સે વિથ વેરી સોરી, પણ બહુ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણે બધા અત્યારે પસાર થઈ રહ્યા છીએ. અને સિદ્ધશિલા એ આપણું સાથ. જ્યાં સુધી સિદ્ધશિલામાં નહીં જઈએ ત્યાં સુધી આ દુઃખ નહીં હોય તો આ દુઃખ, પહેલું દુઃખ નહીં હોય તો બીજું દુઃખ, બીજું નહીં હોય તો ત્રીજું દુઃખ. તમે કરોડપતિ અબજપતિઓને પૂછો, એ લોકો એમને સુખ છે કે શાંતિ છે? એમને સુખ છે પણ શાંતિ નથી. કારણ કે સુખ પૈસાથી સુખ નથી મળતું. કરોડો અને અબજોપતિ પણ એને પણ તમે એને પૂછો કે તમે કમ્પ્લીટ મજામાં છો, આનંદમાં છો કે ના? સારું, આ દુઃખ તો છે. જ્યાં સુધી શરીર છે ને ત્યાં સુધી કંઈક ને કંઈક તો સુખ. પૈસા હશે તો રોગનું દુઃખ હશે, અને રોગ નહીં આવે ને ઘડપણનું દુઃખ આવશે. અને રોગ અને ઘડપણ બે નહીં આવે ને મૃત્યુનું દુઃખ તો અવશ્યમ એવા આવશે. અવશ્યમ ભાવી કહ્યું છે. એટલે શાસ્ત્રકારે કહ્યું છે કે તમે જન્મથી નહીં ડરો, મૃત્યુથી નહીં ડરો, જન્મથી ડરો. કે મૃત્યોર વિવેશુ કિમ બાલ સભિતમ ન ચ મુંચતી અજાતુ નૈમમ ગૃણાંતિ કુરુ યત્નમ અજન્મની. કે પેલી મદાલસાઈના દીકરાને હિચવડતી હતી ને ત્યારે એને કીધું હતું કે બેટા તું રડીશ તો યમરાજા નહીં આવે એવું નહીં બને. કેમ? તો કે જે જન્મ નામનો ગુનો કરે છે એને મૃત્યુ નામની સજા થયા વગર રહેતી નથી. તમારે જો મૃત્યુની સજા ન જોતી હોય ને તો તમે જન્મવાનું બંધ કરો. કુરુ યત્નમ અજન્મની. કારણ કે જે અજન્મા હોય ને એને નથી લઈ જઈ શકતો. તો સિદ્ધશિલામાં જાઓ પછી જન્મ નહીં લેવાનો. સિદ્ધનો આ સૌથી મોટો ફાયદો. નહીતર પ્રતિ સમયે જન્મ મરણનું જે દુઃખ છે, મેં ગઈકાલે કહ્યું હતું ને કે જન્મતા વખતે 28 કરોડ ગરમ સોય આપણા શરીરને લાગે એટલું દુઃખ એક વખતના જન્મમાં હોય છે. અને 9 મહિના એ ઊંધો લટકે ને જીવ, ત્યારે એ હંમેશા વિચારે કે હવે હું બહાર નીકળીશ ને તો એવી સાધના કરીશ કે ફરીવાર મારે આ 9 મહિના કાજળ કોટડીમાં પુરાવું ન પડે. સારા ઘરમાં આવતો જીવ આત્મા આવો વિચાર કરતો હોય છે. અને બહાર આવે પછી આપણે એને શું આપીએ? ટીવી આપીએ, આજનું એજ્યુકેશન આપીએ. એટલે એવડો બિચારો આવ્યો તો અહીં સાધના કરવા, અને આપણે એને અનંત કાળ સુધી દુર્ગતિમાં લઈ જવાનું. એટલે અમે ચંદ્રશેખર મારા સાહેબ એકવાર કહેતા હતા કે કતલખાનામાં એક માણસ પશુને મારે ને એ હજુ ઓછું પાપ કરે. પણ તમે તમારા બાળકોને જો બરાબર ખરાબ સંસ્કાર આપો ને, તમે યોગ્ય જગ્યા પર એને ન વાળો તો કસાઈ કરતાં વધારે પાપ તમને લાગે છે. કારણ કે ઓલાના અનંતા ભાવ વધે છે ને. આપણી જવાબદારી છે એ બાળકને આગળ લઈ જવાની, એનું કલ્યાણ કરવાની. અને જો એમાં આપણે ઊણા ઉતરીએ તો ખલાસ.
ઓલાનો અનંત રેસુ અનંત ભવો વધે છે. એટલે દેવો ડાંગ મારે, દેવ છે ને મારી ના નાખે, પણ એને ડાંગ ના મારે, દુબુદ્ધિ કુરબુદ્ધિ આપે, કુબુદ્ધિ આપે. આપણે ત્યાં સ્કલ પુસ્તકમાં વર્ણન આવે છે કે લાવો અને મારી નાખો. કોઈ દેવને કોઈની સાથે ઈર્ષા કે મારવો નથી, એને કુસંસ્કારે ચડાવો, એટલે બિચારો અનંત બહુ ભટકે ને ત્યારે બરાબર એની બધી નીકળી જશે. જેટલી કંઈ હશે ને મારીને ભવોની અંદર એટલું, તમે નારકીમાં જાઓ તો એટલા ભયંકર દુઃખો છે, એટલા ભયંકર કે વર્ણન ન થઈ શકે. એ નારકીમાં દુર્ગંધ એટલી છે કે એનો એક સોપારીનો ટીકડો જો દાદર પર મૂકવામાં આવે ને તો મારે બોલાય નહીં, પણ આખી મુંબઈની પ્રજા મૃત્યુ પામે. 1,25,00,000 માટે એની દુર્ગંધથી એક નાનકડો ટુકડો ખાલી આવે તો પણ. તો ત્યાંનો જીવ અહીંયા આવે ને 500 ડિગ્રીના બોઇલરમાં એને સુવાડે તો ઘસઘસાટ સુઈ જાય. તો ત્યાં કેવી ગરમી હશે? 500 ડિગ્રીના બોઇલરમાં અહીંયા એને સુડાવો તો આરામથી મજેથી સુઈ જાય. ત્યાં ઠંડી એટલી ભયંકર છે કે યુ કાન્ટ ઇવન ઇમેજ. અંધારું એવું છે અને આખી જગ્યા પર પરવું ને લોહીને આમ પગ મૂકીએ તો આમ ચીસ પડે, અંદરથી ક્ષેત્રકૂત્ર વેદના હોય, પછી પરસ્પર વેદના હોય, સામસામા બે નારકીના જીવો લડે અને પાછા પરમાધામી આવીને મારે. એક કુંભિયામાં જન્મ લેવાનો અને આપણી પોતાની જ વિષ્ઠા કહીને મોટા થવાનું. પછી એનું ઢાંકણું નાનું હોય ને શરીર આખું મોટું થઈ જાય. તો બોલો કે હા આવ્યો તે દિવસે આ પાપ પહેરો તો આવ દીકરા આવ, એને બધું યાદ કરાવે જૂનું. તો ત્યાં એ લોકો રાડો પાડે છે કે હું કોઈ દિવસ જિંદગીમાં આ ખોટું કામ નહીં કરું, હે ભગવાન તું મને બચાવ. પણ કે 10,000 વર્ષ સુધી તો મરવાનું જ નહીં. 10,000 વર્ષ સુધી ઉપરથી આમ ઉપર ફેંકે અને જેવા નીચા પડે એટલે ભાલાઓ તૈયાર હોય, આખું શરીર વિંધાઈ જાય, તાહાર દઈને એના પર અને પછી મરી ના જાય, પાછું પારા જેવું શરીર બધું ભેગું કરે એવો ને એવો થઈ જાય. એટલે એને પછી ભાલા મારીને અંદરથી કાઢે, કુંભિયા હોય ને એમાંથી. એટલે ઓલો કે હે મને બચાવ, એટલે હાથ કાઢે લઈ દે, હાથ કાપી નાખે, પગ કાપે એટલે પગ કાપી નાખે, એમ ટુકડા કરીને આટલા બધા અહીંયા ઢગલા બહાર પાડે. અને પછી પારાની એમ પાછું ભેગું શરીર થઈ જાય. એટલે આવો દીકરા તે દિવસે આ પાપ કર્યું તો હવે લેતો જા. સ્ત્રીઓની સામે એની પાછળ ભટક્યા હોય જે લોકો બધા ખોટા કામ કરતા હોય, દુરાચાર કરતા હોય, એને ગરમ સ્ત્રીની પૂતળી જ્યાં બનાવે લોખંડની આખી, એને એવી ગરમ લાઈ જેવી કરે, લાલ ચોટ થાય. અને પછી કે લે હવે તું આને આલિંગન કર. ત્યાં તે દુરાચાર કર્યો હતો ને, પર સ્ત્રીગમન કર્યું હતું, એ પાપ હવે તારે અહીંયા ભોગવવું પડશે. અહીંયા આવીને તું આ સહન કર. એક પાપના વર્ણન આપ્યા છે. નારકીનું ભયંકર દુઃખ છે, ભયંકર અનંત. દેવલોકમાં કઈ સુખ નથી, આપણે એમ માનીએ છીએ દેવલોકમાં સુખ છે. પેલો કુમાર નંદી સોની 500 રાણી હતી, 500 રાણી, અને એક એક ચડે એવી. એમાં 2 સ્ત્રીને જતી જોઈ, અતિ અદભુત કે આ બસ હવે નવી સ્ત્રી જોવે એને લેવાનું, એને પરણવાનું મન થાય. ઓલી 2 દૂર લઈ ગઈ અને પછી કીધું જો તારે અમારી પાસે આવે તો આવી સાધના કરવી પડશે. અમે તો દેવલોકની દેવીઓ છીએ, મનુષ્યના શરીર સાથે અમારા લગ્ન ન થઈ શકે. તારે અહીંયા આવો તો 7 સમુદ્ર 7 પર્વત દૂર કરીને એક મોટું ભારન પંખી આવે છે, જેનું શરીર એટલું મોટું હોય કે એના પગના નખ કરતાં આપણું શરીર નાનું હોય, એની આંગળીઓના નખ હોય ને એના કરતાં આપણું શરીર નાનું હોય. તો કે એ ઝાડ ઉપર ત્યાં રાત્રે બેસે છે, ત્યાં તારે બંધાઈ જવાનું આખું શરીર તારું, અને પછી એ ઉડીને અમારા પ્રદેશ પર આવે છે. તો વચ્ચે તો એ ત્યાં સુધી પહોંચવા માટે તે સમુદ્રની વમળ એવી આવે કે કોઈ વાહણવાળો જે જાય પાછો ન આવી શકે. તો ઓલા ભાઈને કીધું એના વાહણવાળાને કે લે તને લાખ રૂપિયા સોના મોર આપીશ, પણ તું મને લઈ જા. ઓલી 500 પત્નીઓ કે અમે બધા છીએ, તમે શું કામ ત્યાં જવાની કોશિશ કરો કે નહીં? હવે ઓલી 2 જોઈ. હવે એ 2 દેવી એવી હતી કે એના દેવ છે ને એનું આયુષ્ય પૂરું થઈ ગયું, એટલે એની જગ્યા ખાલી હતી. તો કે હવે કોને લઈ આવે? તો કુમાર નંદી બહુ સારો છે અને એને બહુ જ વાસના પ્રજ્વલિત હતી કે આવો માણસ આપણને જોઈએ, તો આખો દિવસ આપણા સાથે ભોગવ્યા કરે એમ. તો એને લઈ આવવા માટેનો રસ્તો બતાવ્યો કે તારે અહીંયા આવીને આપઘાત કરવાનો, અને આપઘાત કરતી વખતે તારે એમ ભાવના ભાવવાની કે મને આના હિસાબે દેવલોકનું સુખ મળે, નિયમ કરવાનો, તો તું અમારે ત્યાં આવી શકીશ. એટલે પેલા ઝાડ પર ગયો. હવે પંખીને ખબર પડે ને કે એને કોઈ અડે છે તો તરત એ પંખી એને મારી નાખે. એટલે એવી કુશળતાથી આખું શરીર એને દોરડાથી પેલા પંખી સાથે બાંધ્યું, કારણ કે એ પોતે તો ત્યાં જઈ શકે હોત, પણ એ પંખી સુધી પહોંચવા માટે પેલા 7 સમુદ્ર ક્રોસ કર્યા. અને ઓલાએ એટલું મોટું વમણ આવ્યું કે જો હવે આ ઝાડની ડાળી આવે છે ને તું પકડી લે, હું તો જઈશ. હવે પેલો વાહનનો માણસ કે તે મને 1 લાખ સોના મળે, મારું મૃત્યુ થયું, મારા છોકરા તો પૈસા મળશે, પોતે વાહનનો ચલાવનાર મરી જાય. અને એને ડાળી કુશળતાથી પકડીને પછી ત્યાં ઉપર પેલું પંખી બેસે છે એની સાથે બાંધ્યું, અને પંખી એને ત્યાં લઈ ગઈ. અને પંખી ત્યાં લઈ જઈને એને આમ જોયું ને, ઓલો કે છે નહીં હવે મારે પાછા જવું છે. તો કે હા હવે પાછા જવું હોય તો તારે આટલું તો એવું બધું એને સિસ્ટમ બતાવે છે કે ગમે તેમ કરીને પછી જ્યારે દેવલોકમાં દેવ બને છે, તો જેવો દેવલોકમાં દેવ બને છે આ 2 પત્નીનો, તો સીધો ગળાની અંદર એક ઢોલક આવી જાય છે. અને કેમ તો કે હલકી કક્ષાનો દેવ હતો, આખી જિંદગી ઢોલ વગાડ્યા કરવાનો. બીજા બધા દેવો જે નાચે, દેવીઓના નૃત્યો થાય, એમાં એને ઢોલ વગાડ્યો. હવે આટલી મહેનત કરી, આટલી શાંતિ હતી, અને ત્યાં જઈને શું મળ્યું?
ખાલી ઢોલ વગાડવાનું મળ્યું. તો આપણે ગમે ત્યાં જશું, દેવલોકમાં જશું, તો ત્યાં ઈર્ષ્યા છે. એક દેવ બીજા દેવીને ઉપાડી જાય. અહીંયા જે આપણે ઘણા બધા દ્વીપ અને સમુદ્ર છે. પછી આગળ ત્યાં જઈએ ને એટલે એક સમુદ્ર એવો આવે છે કે જેમાં પાણીનો વિકાર થાય છે. અને એ પાણીનો વિકાર એટલો મોટો હોય છે કે એ પાણીના વિકારના અંધકાર એના તમસના જીવો એ એટલા બધા મોટી એનું રાઉન્ડ થાય છે ઉપર કે 5મા દેવલોક સુધી જાય છે. અને એ પછી જીવો જે બધા નીચે પડે છે એટલે અહીંયા કામળીનો કાળ હોય છે આપણને. તો એ અંધારું એટલું ભયંકર હોય છે કે ત્યાં દેવલોકના દેવીઓ લઈ જાય એટલે આ અંધારામાં છુપાઈ જાય. અને એનો વ્યાપ એટલો મોટો છે કે આ અરુણ વ્રત કેવું કે એ સમુદ્રનું નામ છે. અને એ આમ ચપટી વગાડે ને તો દેવ 7 વખત આંટા મારી દે. પણ આ અંધારું એટલું મોટું હોય કે 6 મહિના સુધી ફરે ને તો એક આંટો પૂરો ન થાય, એટલો મોટો એનો વ્યાપ હોય. એટલે જે એનું જે આખી મોટી એની શિલા થાય છે એના મોજાની, અને એના ઉપર એનો ગોળાકાર ભાગ થઈ જાય પાંજરા જેવો. અને એમાંથી પછી એ ધીમે ધીમે એ પાણીના ટીપો નીચે આવે ત્યારે મહાત્માઓ સવારના 4 ઘડી 6 ઘડી વગેરે એમના જે ઉનાળો હોય તો ચોમાસું અલગ અલગ કાળ હોય છે એટલે કામળી પહેરે. એટલે બધા જીવો કામળી પર આવે એટલે મરી ન જાય એમના શરીરની ગરમીથી. એટલું અદ્ભુત વિજ્ઞાન આપણે બતાવ્યું છે. આ બધામાં નારકીમાં એટલા દુઃખો, દેવલોકમાં કહેવાતું સુખ છે ખાલી ટેમ્પરરી સુખ છે. અને તિર્યજ ગતિ તો બિચારો આખો દિવસ ડફણા જ ખાય. આ કૂતરાઓને કેટલી ભૂખ લાગતી હશે. આપણે તો ભૂખ લાગે એટલે ઘરે જઈને જમી લઈએ, કંઈ પણ નાસ્તાના ડબ્બા ખોલી. એમને ભૂખ લાગે તો એ શું કરે? હવે ગળે બાંધ્યું હોય, સામે ઘાસ હોય, પણ ત્યાંથી ત્યાં સુધી જઈ ન શકે. પછી આ વૃક્ષને કેટલી ઠંડી લાગતી હશે આ વૃક્ષને. તો એને એમ ન થાય કે ચાલો આ ઝાલાવાડમાંથી હાર્મોનિયમ આવજો, ત્યાં જરા છાયો આવે. એ હલી પણ ન શકે. બોલો. અને એ લોકો અસંખ્ય વર્ષ સુધી આમ ઉભા રહે ને અને જે કર્મ કપાવે, ટાઢ, તડકો, પાણીના ટીપા વાગે ને વરસાદ પડે ત્યારે દર 4 મહિને 6 મહિને 8 મહિને એકવાર એમને. આપણે ત્યાં 6 મહિના વરસાદ પડે એને કેટલું દુઃખ થતું હશે. આપણે હાલતા આમ સુધી એક પાન તોડી દઈએ છીએ તો એનું શરીર, એની કંઈ પછી પ્રાર્થના સભા હોય, એક પાન તૂટે એની કે એની સાદડી હોય, કંઈ ના હોય. બિચારા કેટલા જીવો અનંત કાળથી. આ બધા કૂતરાઓ, એને કોઈ એની મા બાપ, એની મા છે એ જ એને મારે. સાપના બચ્ચાઓ જન્મે ને સાપને એવી ભૂખ લાગે એ બચ્ચા બધા ખાઈ જાય, પોતાના બચ્ચાને જન્મતા વેત જ ખાઈ જાય. એટલે થોડા ઘણા એમાંથી કોઈ બચે તો બીજો સાપ બને, બાકી બધા પોતે ખાય છે. એ આપણી માં જ આપણને ખાય. પર્વતની ટોચ ઉપર, દક્ષિણ આફ્રિકાના જંગલની અંદર, સાગરના તળિયામાં અનંત બધા પ્રાણીઓ એકસાથે આપણને નોચી ખાય એવી જગ્યા પર તિર્યજ ગતિમાં આપણે જન્મ લીધો છે. નસા જાઈ નસા જોણી નતમ છાણમ નતમ કુલમ. એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોની નથી, એવું કોઈ સ્થાન નથી કે ત્યાં તમે અને મેં અત્યાર સુધીમાં ઇન્ફિનિટ રેસ ટુ ઇન્ફિનિટ ટાઈમ, એ સમજો આ સ્પેસ છે અહીંયા, તો આ જગ્યા પર તમે અને મેં કેટલી વાર જન્મ મરણ કર્યા? અનંત રેસ ટુ અનંત. પછી આ જગ્યા લઈ, પછી આ જે 14 રાજલોકના જેટલા સ્પેસ છે બધા સ્પેસમાં એકમાત્ર જો સુખ હોય તો એ સુખ સિદ્ધ શિલામાં છે. બધી શાંતિ છે, કોઈ રોગ નથી, કોઈ શોક નથી, કોઈ જન્મ નથી, કોઈ મરણ નથી. બસ એ સુખને સમજાવવા માટે શાસ્ત્રકારોએ બહુ સરસ મજાની સિમિલી આપી છે કે એની 9 ઓળખાણ આપી છે. સિદ્ધ ભગવાન તો કાલાતીત હોય છે, એમને હોય દીકરાના લગ્ન કરાવવાના, છોકરાઓને ભણવા લઈ જવાના, કે રેમડેસિવિર ઇન્જેક્શન અપાવવાનું, કોરોના થાય જ નહીં એમને, કારણ કે શરીર જ ન હોય. એ લોકો કાયાતીત છે, એમને કાયાનું પણ કોઈ દુઃખ નથી. કાર્યાતીત છે, એમને કોઈ કાર્ય કૃત્ય થઈ ગયા છે ને, હવે એમને કંઈ કરવાનું જ નથી. નથિંગ ઇઝ ટુ બી ડન. બધા જ જેટલા શેડ્યુલ હોય ને વર્કના એ પૂરા થઈ ગયા છે, એટલે કાર્યાતીત છે. એ કામાતીત છે, કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, કારણ કે શરીર અને ઇન્દ્રિય નથી ને. ઇન્દ્રિય હોય તો ઈચ્છા હોય. કર્માતીત છે, એમને કર્મનું એક પણ વળગણ નથી લાગેલું. કોઈ ક્રિયા પણ એમને નથી કરવાની. જન્મવાનું, ખાવાનું, દોડવાનું, 1400 ક્રિયાપદો છે. દોડવું, ખાવું, પીવું. સંસ્કૃતના વ્યાકરણમાં 1400 જુદા જુદા ક્રિયાપદો છે. આમને એક કઈ ક્રિયાપદ લાગે? કેમ કે ક્રિયાતીત છે, એક કઈ ક્રિયાપદ એમને ન લાગે. કસાયાતીત છે, કોઈ પણ પ્રકારના કસાય નથી. કલ્પાતીત છે, કોઈ પણ પ્રકારના આચાર નથી. કલ્પ એટલે આચાર, એમને કોઈ આચાર નથી પાડવાના. અને કલ્પનાતીત છે. સિદ્ધ ભગવાન તો કેવા છે? કલ્પનાથી અતીત છે. આ સુખ આપણે મેળવવાનું છે. અવિખ્યા આનંદ એમ લખ્યું છે ને કે અપેક્ષા જ્યાં હોય ત્યાં દુઃખ હોય ને હોય જ. એમને કોઈ, એટલે જ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું પરસ્પૃહા મહાદુઃખમ. દુઃખોની, કસાયોની કાલીમાને જ્યારે ઘટે ત્યારે પછી આનંદના જરાઓ અંદરથી ફૂટે છે. જે માણસ પેલો કૂવો ખોદતો હોય ને, તો કૂવો ખોદતા એટલો પરસેવો થાય, બધી માટી ઉપરથી નીચે પડે, આમ પરસેવે રેપચેપ થઈ જાય, અંદર ગરમી થાય, પણ પછી અંદરથી પાણી છૂટે ને એટલે બધો થાક ઉતરી જાય. એ પાણીનો ઝરો ફૂટે
કે પાણીનો ઝરો બધો એના પર પડે એટલે બધી ગરમી, બધી થાક, બધું બધું એનું અંદરથી જે અકળામણ હોય છે બધી દૂર થાય. એવું સિદ્ધશિલામાં છે. મહેનત બરાબર જો કરીએ ને પછી સિદ્ધશિલાનો આનંદનો એકવાર ઝરો ફૂટે, એ આનંદ આવ્યો એટલે ગયું કામ, બધું કામ પતી ગયું. એ આનંદનું વેદન કરવાની સાધનાની શરૂઆત ઓમ રીમ નમો સિદ્ધાંતમાં પદ્ધતિ કરવાની છે આપણે બધાએ. એટલે અરિહંત તો અનુગ્રહશીલ છે, સિદ્ધ ભગવાન તો અગ્રહશીલ છે, એ કશું ગ્રહણ નથી કરતા. જ્યારે આચાર્ય ભગવંતોને સંગ્રહશીલ કીધા છે. મહાત્માઓને એક મુપતિ એક્સ્ટ્રા નહીં રાખવાનો એવો નિયમ છે, પણ એના આચાર્ય ભગવંતો હોય ને એમની પાસે થપ્પાના થપ્પા હોય કામળીના. એટલે કોઈ સાધુજી ભગવંતે સીધાવું ના પડે કે સાહેબ મને આ વસ્તુ જોઈએ છે, ઉભા રહો, મારા સ્ટોકમાંથી કાઢું. એટલે આચાર્યને સંગ્રહની વૃત્તિ કરવા કીધા, સંગ્રહશીલ કીધા. ઉપાધ્યાયજી ભગવાનને ઉપકારશીલ કીધા, કારણ કે હંમેશા બધા ઉપર ઉપકાર કરે, સહાધ્યાયીને સ્વાધ્યાય કરાવે. આચાર્ય ભગવાન તો છે ને પિતા તુલ્ય છે, પણ ઉપાધ્યાયજી ભગવાન તો એ માતા તુલ્ય છે. આચાર્ય ભગવાન તો સૂર્ય છે, તો ઉપાધ્યાયજી ભગવાન તો એ ચંદ્ર છે. આચાર્ય ભગવાન તો એ વિદેશ પ્રધાન છે, ફોરેન મિનિસ્ટર છે, જ્યારે ઉપાધ્યાયજી ભગવાન તો એ હોમ મિનિસ્ટર છે. એ બધાના પોતાના સાધુ અને સંતોનું એ પોતે સુંદર મજાની રીતે યોગ અને ક્ષેમ કરે છે. અને સાધુ ભગવાન તો એ નિગ્રહશીલ છે, એ નિયંત્રણ કરે છે. અને બધાનું પરમેનન્ટ એડ્રેસ કયું તો કે અરિહંતનું પરમેનન્ટ એડ્રેસ સમાવસરણ છે. સિદ્ધ ભગવાનનું પરમેનન્ટ એડ્રેસ કયું તો કે સિદ્ધશિલા છે. આચાર્ય ભગવાનનું તો કે સુધર્મા સ્વામીજીની પાઠ છે. ઉપાધ્યાયજી ભગવાનનું એડ્રેસ કયું તો કે જ્ઞાનાલય છે, હંમેશા ભણવું અને ભણાવવું, પઠન કરાવવું, પાઠન કરાવવું. અને સાધુ ભગવાનનું પરમનન્ટ એડ્રેસ ગુરુનું ચરણ છે. બસ ગુરુ કેમ કરવાનું, ગુરુ કે સુઈ જા તો સુવાનું, ઉઠ તો ઉઠવાનું, ભણવાનું કે તો ભણવાનું. બસ એટલે કહ્યું ને કે તમે ગીતાર્થ બની જાઓ. બે જણનો મોક્ષ નક્કી છે, કાં તો ગીતાર્થનો મોક્ષ નક્કી છે અને બીજો કોનો નક્કી છે કે ગીતાર્થ નિશ્રિતનો મોક્ષ નક્કી છે. જે માણસ ગીતાર્થની નિશ્રામાં ચાલ્યો જાય એનો પણ મોક્ષ નક્કી થઈ જાય છે. એટલે આપણે બધાએ નિરંજન નિરાકાર એવા આ જીન શાસન નામની એક મહાવિદ્યાપીઠ છે, એની અંદર આપણે દાખલ થઈ જવાનું છે, જેમાં અરિહંતો એના સ્થાપક છે. જીન શાસન એક મહાવિદ્યાપીઠ છે. ઉપકુલપતિ આચાર્ય ભગવંતો છે, ઉપાધ્યાયજી એ પ્રાધ્યાપકો છે અને સાધુ ભગવંત એ વિદ્યાર્થી છે. અને આનાથી ડિગ્રી કઈ મળે આ યુનિવર્સિટીમાં તો કે સિદ્ધપદ નામની ડિગ્રી મેળવવાની છે. એ ડિગ્રી મેળવવા માટે આપણી આ બધી મહેનત છે. એક ફેક્ટરી હોય તો એના માલિક અરિહંત પરમાત્મા છે, એના મેનેજર એ આચાર્ય ભગવંતો છે, એના સુપરવાઇઝર એ ઉપાધ્યાયજી ભગવંતો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ બધી એની મશીનરી છે. રો મટીરિયલ એ સાધુ ભગવાન છે અને ફાઇનલ ફિનિશ પ્રોડક્ટ કયું છે તો કે સિદ્ધ ભગવાન. આ બધી ફેક્ટરીમાંથી બહાર કોણ નીકળે તો કે સિદ્ધ ભગવાન તો બહાર નીકળે. એટલે જ કહ્યું કે અરિહંત પરમાત્માનું સુખ અને વિતરાગતાનું સુખ છે. આચાર્ય ભગવંતોને પ્રસમનું સુખ છે, ઉપાધ્યાયજી ભગવંતોને તત્વ રમણતાનું સુખ છે, સાધુ ભગવંતોને નિરુપાધિકપણાનું સુખ છે, પણ સિદ્ધ ભગવંતોને સ્વરૂપ રમણતાનું સુખ છે. એ આનંદનું વેદન છે ને એ અકલ્પનીય છે, અનબિલિવેબલ છે, અનપેરેલલ છે. અને સાધુ ભગવંતો અહીંયા આવીને એની સાધના કરે એટલે સામાયિક છે ને એ મિની સિદ્ધશિલા છે. એક સામાયિક કરો ને તો 92,59,25,925 ફળિયો પગનું દેવલું પ્રાય છે બધા. 925 લાઈનમાં લખવાનું એટલે મિની સિદ્ધશિલા કઈ સામાયિક. એટલે સાચું કહે નૌકારસી કરીને શું મેળવવાનું? આપણે નૌકારસી કરીએ તો વોટ ઇઝ ધ ફાઇનલ રિઝલ્ટ? એ બાય પ્રોડક્ટ છે. 100 વર્ષનું નારકીનું આયુષ્ય જાય એ એનું બાય પ્રોડક્ટ છે. પણ નૌકારસી દ્વારા ગોલ શું છે, નિશ્ચયનું એનો શું જવાબ આપે છે તો કે નૌકારસી કરવા દ્વારા અણહારી પદ તરફ આગળ વધવાનું છે. અણહારી પદના પ્રાપ્તિના સંકલ્પ સાથે નૌકારસી કરવાની. સાચું કહેજો 50 વર્ષથી કરીએ પણ નૌકારસી કેમ કરવાની આપણને ખબર જ નથી. એવી રીતે પૂજા કેમ કરવાની, દર્શન કેમ કરવાનું તો કે ત્યાં પ્રગટ ભગવાન છે અને અહીંયા એક પ્રચ્છન્ન ભગવાન છે. એ પ્રચ્છન્ન ભગવાનને પ્રગટ કરવા માટે થઈને ત્યાં એ સુંદર મજાની રીતે સાધના કરવા દ્વારા એ ભગવાનને પ્રગટ કરવાના છે. એટલે હરિ છે ને, હરિ એમના હરિ, એ હરિ પોતે એ હરિ બને ત્યારે એ પોતે જ હરિની સાધના કરે. એવી અદ્ભુત સુંદર મજાની રીતે આપણે એની સાધના કરવા આગળ વધવાનું છે. એટલે અરિહંત પરમાત્માને વિતરાગતાનું સુખ હોય છે, સિદ્ધ ભગવંતોને સ્વરૂપ રમણતાનું સુખ હોય છે. અને આ હા, અને શ્રુત સામાયિક પણ કરાવવાની છે. સારું તમે યાદ કરાવું, થેન્ક યુ. નહીં તો પાછા આપણે શ્રુત સામાયિકના ફળ વગર રહી જશું. બહુ સારું યાદ કરો. નમો અરિહંતાણુ, નમો સિદ્ધાણુ, નમો જૈન મૂલ્ય સૌ શ્રાવણમ એ સૌજનમ કર સપોપાવ પણાસણ મંગળાંત મંગળમ
पंचिन्य समणोतवने वंबचर गितुतरोचवी कसाय विठ्ठल गुणी संजित पंचम हुबेजित पंचव्याय पालन समुद्र पंच समेत गुरु इच्छामि पंचम 36 गुण गुरु मध्य कर इच्छामि मात्र उन्नी सीआई मथाणना इच्छा का दिशा मेरे बड़ी कम इच्छा पड़ी मेरा मेरा कमरे में पानी में बी कमरे कम सब का पढ़ना के टीम में बड़ा संतान संगम ने जेविया विरिया ये हिंदे बीजा तीन जोने पंचनी अभी लेके संग संग परिया के किला में उड्डो व्याठान संग में जीविया और तस्म इच्छामि दुक्कड़म तस्सोत्री गणन पाइसे गणन विषय गणन विषय गणन पावन कर्म के ठाने कौशल गमन थोस से निश्चय खास की नमचीन ने बन वाचन के निश्चय सुहुमय मंगल संचालन सुम के संचालन सुम संचालन मेव माही यही मागनी मको को अभिराज में कौशल को एक लोग चंद्र से मिल गए सुधी नॉट द चार नो जाप चिंतन भगवंतन नमका कोई ताकन ठांडम मोड़नम जान पाण वो श्री राम लोगस उद्योग कंपनी थरी में के सम समझ संभव जो समझो कंपोस्ट पासून जे म्हणजे समझो नमसी रचित राष्ट्र पूज्यमच्या विमला माने तुमच्या धर्मस्थान कुंथोराच्या मध्ये मध्ये मुळे सुगम दिनाने पासून तहवद्द मानच्या एवं अभिता विरमणा परे जो संपूर्ण टाइम प्रश्न किती म्हणजे म्हणजे जे योग सुत मस्त दारू को आपण समाही बरं मुतन चंद्रस निम्मलेरा आजस अयम पयासेरा सागर वर गंभीरा सिद्धा सिद्धि मवदी संधु ત્રણ નૌકાર ગણીને શ્રુત સામયિકમાં જશું આપણે બધા એટલે આપણો સ્વાધ્યાય જ્યાં સુધી એકચ્યુઅલી શરૂઆતમાં જ કરાવી દેવું જોઈએ મારી ભૂલ થઈ મિછામ ડુકડમ અને જ્યાં સુધી આપણું સામાયિક પતે નહીં આપણો સ્વાધ્યાય પતે નહીં ત્યાં સુધી ત્રણ નૌકાર પંદર પ્રકારે સિદ્ધ ભગવાન બની શકાય છે કઈ રીતે થાય હું જ્યારે આજનો આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય એ પહેલા હું ચોક્કસ તમને વર્ણન કરીશ પણ એમ લખ્યું છે કે સિદ્ધઃ એક સ્વભાવઃ સ્યુઃ એટલે સિદ્ધ ભગવાન તો બધા એક સરખા સ્વભાવવાળા હોય છે પછી એક સામાન્ય કેવલી બનીને સિદ્ધ બને કે મહાવીર સ્વામી ભગવાન બનીને સિદ્ધ બને બંને ત્યાં ગયા પછી એક સરખા આનંદવાળા હોય છે એક સરખા ગુણવાળા હોય છે હા એ એટલું ચોક્કસ છે કે આ જે કેવડી ભગવંતો હોય છે એ લોકો મનના સંશયોને દૂર નથી કરી શકતા જ્યારે અરિહંત પરમાત્મા એ કેવડી બને ત્યારે મનના સંશયોને પણ દૂર કરી દે છે અને એ મનથી જ મનોવર્ગણાના પૂતગલોથી એની જવાબ આપતા હોય છે અને અનંત અસંખ્ય આત્માઓને એ લોકો તારવા માટે નિમિત્ત બનતા હોય છે સિદ્ધ ભગવંતોનું સુખ શું છે સિદ્ધ ભગવંતો કેવા છે એનું વર્ણન પણ અરિહંતો જ કરે છે માટે શાસ્ત્રકારોએ કહ્યું કે નમો અરિહંતાણમના એને પહેલા આપણે વંદન કરીએ છીએ એકચ્યુઅલી તો 4 અઘાતી કર્મ એમના બાકી છે પણ છતાં શાસ્ત્રકારોએ કીધું કે ભલે આ સિદ્ધ ભગવંતોના 8 કર્મ ખપી ગયા છે પણ વંદન પહેલા કોને કરવાનું તો કે ના સૌથી પહેલું વંદન તો અરિહંત પરમાત્માને કરવાનું અને ત્યાં એવું હોય છે કે ઉપકારી જે હોય ને એને પહેલા વંદન કરે હવે સમજો વિરાટ કોહલી કેપ્ટન છે પણ એને જ્યારે જીતે હવે સદી મારી હોય પહેલા બીજા રાણે મારી હોય પણ કપ કોને મળે કેપ્ટનને મળે કારણ કે હી હેન્ડલ્સ હી કંટ્રોલ્સ ઈચ એન્ડ એવરીથિંગ ઘરમાં રસોઈ માં બનાવે છે તો એ માનું એક વિશેષ મહત્વ હોય છે એમ આપણા માટે આખી રસોઈ તૈયાર કોણ કરી આપે છે સિદ્ધશિલામાં જવા માટેની તો કે અરિહંત પરમાત્મા કરી આપે છે એ પ્રમાણે આપણે ઉપકારીનો ક્રમ હંમેશા પહેલા હોય એવું થયું કે મદન રેખા ને એના મોટા ભાઈ યુગબાહુ એના પતિનું નામ યુગબાહુ હતું ને એના મોટા ભાઈએ મણિરથે એના પતિનું નામ યુગબાહુ હતું અને એના મોટા ભાઈનું નામ મણિરથ હતું તો મણિરથે યુગબાહુની હત્યા કરી એને એટલો કાળ ચડ્યો અંતિમ સમય આવી ગયો હવે મૃત્યુ પામવાનો હતો તો મદન રેખા રડવાનો માંડી ઘરે રે શું કરે તમે કેમ આમ કર્યું કાંઈ નહીં એને સીધું પોતાના પતિને નિર્યામણા કરાવે અને એવી સુંદર મજાની આરાધના કરાવી કે આ સંસાર અસાર છે મૃત્યુ તો બધાનું થાય જ છે એણે નથી કર્યું તમારા ભાઈએ તમારા કર્મએ તમને માર્યું છે એટલું સરસ સમજાવ્યું કે પેલો ત્યાંથી દેવલોકમાં જાય છે અને પછી આનું રૂપ એવું હતું મદન રેખાનું કે વિદ્યાધરને પકડીને લઈ જાય છે કે તું મારી સાથે લગ્ન કર અહીંયાથી છૂટ્યા તો ત્યાં વિદ્યાધરે પકડી હવે આ હોશિયાર હતી એને કંઈક કાલક્ષેપ કરવા માટે શું કર્યું તમે એક કામ કરો પેલા મને નંદીશ્વર દીકની યાત્રા કરાવો અને નંદીશ્વર દીકમાં જતા હતા ત્યાં રસ્તામાં એક મણિચૂડ નામના મનોપર્યોગ જ્ઞાનીની દેશના ચાલતી હતી આ બંને ત્યાં ઉતરે છે હવે એ જ્યાં મણિચૂડ નામના જે વિદ્યાધર હતા એમનો જ આ દીકરો હતો આ દેવ હતો આ વિદ્યાધર હતો તો એ વિદ્યાધર સાંભળે છે પોતાના તો એક દેવ નીચે આવે છે ઉપર આવીને સીધા પેલા મદન રેખાને પ્રણામ કરે છે અને પછી આ મનોપર્યોગ જ્ઞાનીની પ્રદક્ષિણા કરે છે તો તરત આને પૂછ્યું વિદ્યાધરે કે તમે તો વિભૂત એટલે હોશિયારો છે દેવલોકના દેવો કોઈ સાધના ન કરે આવા મોટા મનોપર્યોગ જ્ઞાની બેઠા છે તો તમે પેલા એક સ્ત્રીને કેમ પ્રણામ કર્યા તો મનોપર્યોગ જ્ઞાની કીધું તું બોલ નહીં વચ્ચે કે એને જે કર્યું છે બરાબર કર્યું છે દેવે કેમ
તો કે એના આગલા ભાવનો પતિ છે, અને એ પતિને નિર્યાણ કરાવનારીની આ પત્ની છે, તો એનો ઉપકાર છે ને, એટલે પહેલા એને પ્રણામ કર્યા, મને પછી પ્રણામ કર્યા, એ બરાબર કર્યું છે ને. તો એટલો પણ વિવેક ત્યાં આવે છે. એટલે નમો અર્યંતાણમ એ પહેલા કેમ આવે છે એવું એક બીજું દ્રષ્ટાંત પણ શાસ્ત્રમાં આવે છે. ત્રિષષ્ઠીના 8મા પર્વમાં લખ્યું છે કે લવણ સમુદ્રમાં કુંભકંટકા નામનો એક દ્વીપ છે, અને ત્યાં કરકોટક નામના પર્વતમાં અગ્નિભૂતિ નામના એક વિદ્યાધર પાસે ચારુદત્ત નામનો શ્રાવક બેઠો હતો. ત્યાં વિદ્યાધરના 2 પુત્રો હાજર હતા. એ આવી જ રીતે એ કહે છે કે આમને પહેલા ઉપકાર કર્યો છે, એટલે એને પહેલા વંદન કરે છે, પ્રણામ કરે છે, અને પછી એ તીર્થંકર પરમાત્માને જેમ આપણે નામ કરતા સ્થાપના ચડે, સ્થાપના કરતા દ્રવ્ય ચડે, દ્રવ્ય કરતા ભાવ નિક્ષેપા ચડે, તો એક એક નિક્ષેપા ચડ્યા છે. તો મલ્લીનાથ ભગવાન ત્યાં એક વખત કોઈ દર્શન કરવા જતા હતા રાજા, એ ભગવાનના મલ્લીનાથ ભગવાનના જીન મંદિરમાં, તો એ વખતે મહાવીર સ્વામી ભગવાન ત્યાં હાજર હતા. તો હવે નામ કરતા સ્થાપના ચડે, પણ સ્થાપના કરતા દ્રવ્ય નિક્ષેપો ચડે ને, તો ઇન્દ્ર મહારાજે કીધું કે તમે ઓલા જીન મંદિરમાં દર્શન કરવા જાઓ છો ને, પેલા અહીંયા મહાવીર સ્વામી ભગવાન ઉભા છે, એને પેલા વંદન કરજો. કેમ? તો કે સ્થાપના કરતા દ્રવ્ય નિક્ષેપો ચડે. દ્રવ્ય નિક્ષેપો એટલે શું કે તીર્થંકર બને ત્યાં સુધીની એમની પૂર્વની અવસ્થા, અને તીર્થંકર થયા પછી નિર્માણ પામે પછી સિદ્ધ અવસ્થા, એ બધો દ્રવ્ય નિક્ષેપો કહેવાય. ભગવાનનું નામ બોલે નામ નિક્ષેપો કહેવાય. જીન મંદિરમાં સ્થાપના હોય, બધી પ્રતિષ્ઠા થાય ભગવાનની, એને સ્થાપના નિક્ષેપો કહેવાય. પણ ભગવાનનું ચરિત્રનું વર્ણન આવે, 27 ભાવનું વર્ણન, અત્યારે મહાવીર ભગવાન ક્યાં છે, એમનો આત્મા, એ વર્ણન, એ બધું દ્રવ્ય નિક્ષેપો કહેવાય. અને ભાવ નિક્ષેપો એટલે શું? તો કે સિમંદર સ્વામી ભગવાન, તીર્થંકરો જે સાક્ષાત સદેહે વિચરે એને ભાવ નિક્ષેપો કહેવાય. તો એના કરતાં ભાવ નિક્ષેપો ચડે. હવે વિચાર કરો કે નેમિનાથ ભગવાન પોતે હાજર, અને પેલું એમના સૈન્યને વૃદ્ધ બની, જરાસંઘે વિદ્યા નાખી, બધું સૈન્ય વૃદ્ધ બની ગયું. તો નેમિનાથ ભગવાન પોતે હાજર હતા, એટલે આમ તો દ્રવ્ય નિક્ષેપો થયો ને એમનો, તીર્થંકર પણ આ પહેલાનો અવસ્થા છે. તો એમણે ત્યારે સ્થાપના નિક્ષેપાનો મહિમા ગાયો. કેમ કે પોતે પોતાના સ્વમુખે પોતાનો મહિમા ન ગાય, નહીં તો નેમિકુમારના ઉપર પ્રક્ષાલ કરીને એ પાણી છાંટ્યું હોત ને તો પણ સૈન્યમાં જરાસંઘની વિદ્યા ઉડી જવાની. પણ એમણે કીધું કે મારા પછી એક તીર્થંકર થવાના છે, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, એની પ્રતિમા અહીંયા છે, એ તમે બહાર કાઢો, એનો પ્રક્ષાલ કરો. 3 દિવસ એનો સ્નાત્ર મહોત્સવ કર્યું, અને એનું પાણી પછી આ જરાસંઘ એના સૈન્ય પર નાખ્યું, તો જરાસંઘે જે બધા પાછા યુવાન થઈ જાય. તો મહાત્મા એ પોતે પોતાના ગુણગાન પોતાના મુખે ન ગાય, પોતાની હાજરી છતાં એમણે મહિમા સ્થાપના નિક્ષેપાનો કર્યો. કારણ કે સ્વમુખે પોતે હીરા મુખ સે ના કહે લાખ અપના મૂય, એના જેવી એ વાત છે. એટલે શરૂઆતમાં નમોર્યંતાણમાં આપણે બોલાવીએ છીએ, એ વાત બરાબર છે. કારણ કે દાન ધર્મના ઉપદેશથી પ્રભુએ મૂર્છાના ઝેરને ઉતાર્યું છે. શીલ ધર્મના ઉપદેશથી આર્યન પરમાત્માએ આપણા વાસનાનું ઝેર ઉતાર્યું છે. તપ ધર્મના ઉપદેશથી આપણી સંજ્ઞાઓ એનું ઝેર ઉતાર્યું છે. ભાવ ધર્મથી સંકલેશનું ઝેર ઉતાર્યું છે. શ્રાવક ધર્મથી ગૃહસ્થ જીવનની સાધનાનું ઝેર ઉતાર્યું છે. અને શ્રમણ ધર્મથી વીરતીના વૃંદાવનને એમણે પ્રગટ કર્યું છે. આપણા જીવનની અંદર જ્યારે એ મહાપુરુષો આપણા મહાનિર્યામક છે. કેમ કે સંસાર સમુદ્રને પાર કરવા માટે એ લોકોએ આપણા માટે એક સુંદર આ સાધન આપણને આપ્યું છે. મહામહાન પણ કહેવામાં આવે છે, અહિંસાના એ ફિરસ્તા છે માટે. અને મહાસાર્થવા પ્રભુ એ આપણી કલ્યાણ યાત્રામાં સહાયક બને છે. પૂજ્ય આચાર્ય ભગત મુક્તિવલ્લભ શ્રી સજી મહારાજ સાહેબે એટલા પદાર્થો આની અંદર સુંદર રીતે રજૂ કર્યા છે, અર્યંત અને સિદ્ધ પદના. હું તો એટલું જ કહું છું કે 5 ઇન્દ્રિયના સુખ કરતાં અનંત ગણું સુખ આત્માનું છે. આપણે હંમેશા 5 ઇન્દ્રિયના સુખની પાછળ પાગલ થયા. શાસ્ત્ર કહે તું આત્માના સુખની પાછળ પાગલ બન. તને એક વખત સાચું કહેજો, આપણને ખબર પડી જાય કે અહીંયા આનંદ છે, તો એ મેળવવા કોશિશ કરીએ ને. તડકો અને ગરમી હશે, કીડી તડકામાંથી જશે કઈ બાજુ? છાયા તરફ જશે. એને સુખ જોઈતું. બધા અહીંથી આપણે ઊભા થશું એટલે હવે વિચારશું પાણી પીવું છે, તરસ લાગી છે. આપણી ઈચ્છા કઈ બાજુ હશે? સુખને મેળવવા તરફની ઈચ્છા હશે હંમેશા. આપણું દરેક પ્લાનિંગ થોડા વાર પછીનું, હવે હું આમ કરીશ, એ શેનું હશે? સુખનું હશે, સુખનું વેદન કરવાનું હશે. પણ શાસ્ત્રકાર કહે છે કે સુખ છે જ નહીં. જેમ એક શેઠ હતા ને, અબજપતિ શેઠ, એને 5 દીકરી, એની એક દીકરી હતી, અને એ દીકરી ઉચ્છૃંખલ થઈ. એમાં એની પત્ની મરી ગઈ. હવે રૂપ હોય, વૈભવ હોય, પૈસા હોય, બધી રીતે સુખની છેલમ છે રેલમ છેલ્લો, એ દીકરી ઉચ્છૃંખલ બની ગઈ, અનાચારી બની ગઈ, દુરાચારની, પાપીણી બની ગઈ. કોઈ એની સાથે લગ્ન કરવા તૈયાર નહીં. શેઠ તો ધંધામાં એટલા રહ્યો, અબજોપતિ શેઠ, રોજ ચિંતા કરી ઘરે આની માં હોત તો આને સંસ્કાર આપ્યા હોત, હવે આની યારે કોઈ લગ્ન કરવા તૈયાર નથી. પછી કોઈ એને કાનમાં ફૂંક મારી, એક કામ કરો તમે 50% સંપત્તિ જમાઈને આપો તો કોકને કોક આવશે. એટલે એને બહાર પાડ્યું કે એફિડેવિટમાં સાઇન કરવાની, એને મારી 50% સંપત્તિ મળશે.
તોય 6 મહિના સુધી કોઈ આવી નહીં આજુબાજુમાં. અને એમાં શરત એવી હતી કે તારે મારી દીકરીને દુઃખ નહીં આપવાનું, તારે રોજ એના પગ દબાવવાના, તારે એને પૂછવાનું તું મજામાં છે ને, કોઈ તને ગમે એટલું મારે તો પણ તારે એને કંઈ કહેવાનું નહીં. આવી બધી કન્ડિશન. હવે શાસ્ત્રકારો પછી આપણને પ્રશ્ન પૂછે કે આવી દીકરી તમને કોઈ પરણાવે તો તમે પરણવા તૈયાર થાવ? અબજોપતિ થઈ જશો. દીકરીને પરણશો એટલે સંપત્તિ આટલી મળશે કે ના, આપણે કહીને આવી કદર્શના આપણે નથી કરવી. આવું અપમાન સહન કોણ કરે? આવા લગ્ન આપણે નથી કરવા. તો કે કર્મસત્તાએ આવી 5 દીકરી સાથે તમને લગ્ન કરાવ્યા છે, અને એ 5 દીકરીનું નામ છે 5 ઇન્દ્રિયો. એ કેમ આપણે બધું કરવું પડે છે, એના પગ દબાવવા પડે. એ કે ભાઈ તું મજામાં ને, એ ગમે એટલો આપણને હેરાન કરે તો નહીં જોવાનું. એનાથી આપણે કેટલા પાપ બંધાય, કેટલા કર્મ કપે, તો કે એ નહીં જોવાનું. પણ આ 5 ઇન્દ્રિયોની 5 દીકરીઓની કર્મસત્તાએ આપણને પ્રડાવી છે. સાચું સુખ આત્માની અંદર છે એવું એક આજે એસ્ટાબ્લિશ કરી નાખો. ભલે અનુભવમાં ન આવે, ભલે એ તરફનો પ્રયત્ન ન હોય, પણ એક વાત મેન્ટલી ફિક્સ કરી નાખો કે સુખ અંદર છે, સુખ બહાર નથી. મેં ગઈકાલે કીધેલું ને કે એક વખત લાસ્ટ યરના લેક્ચરમાં કે ચોપાટી પર એક માણસ ગયો અને પેલા ટેક્સીવાળાને કંઈક ચોપાટી લઈ જા. ઓલા એમ ઉપર જોયું કે આ તો ચોપાટી જ છે. હવે જોયું કે આ તો પીધેલો, એની હારે વાત કરાય, એને સમજાવવા બેસાય, એને સમજાવાય તો નહીં. એટલે કે ઠીક છે બેસી જા, ચોપાટી હતું. પણ ત્યાં એને ટેક્સી ચાલુ કરી, સ્ટાર્ટર 2-3 વાર કર્યું, પછી બંધ કરી દીધું. ઓલાને કીધું ચોપાટી આવી ગઈ, ઉતરી જાય. પેલો ઉતરી પણ ગયો. કે કેટલા રૂપિયા થાય? કે 29 રૂપીસ થાય. કે આ 50ની નોટ રાખ, પણ આટલું કોઈ દિવસ ફાસ્ટ નહીં ચલાવતો આટલી ટેક્સી. એમ સુખ આત્માની અંદર છે, પણ આપણે આખી દુનિયામાં ગોતીએ છીએ. અંદરની પણ મેળવવાનું કેવું? એક રાજા હતા, એ એક સંત પુરુષના આશ્રમમાં ગયા. પછી જેવું એક બારણું ખોલ્યું એટલે રાજા પૂછ્યું તમે અહીંયા શું કરો છો? તો કે અહીંયા અમે બધા ભિક્ષા લઈએ છીએ. પછી બારણું બંધ કર્યું. પછી બીજા ગ્રંથાલયમાં લઈ ગયા, બીજા ખંડમાં લઈ ગયા. તો જેવું બારણું ખોલ્યું એ રાજાએ પૂછ્યું કે અહીંયા તમે બધા શું કરો છો? તો અહીંયા અમે બધા અભ્યાસ કરીએ છીએ. પછી ત્રીજું બારણું જવા દીધું અને ચોથું બારણું ખોલ્યું. રાજા હોશિયાર કે ઓલું બારણું કેમ ન ખોલ્યું? એ કે તમે દરેક વખતે પૂછો છો ને કે આ રૂમમાં જઈએ એટલે તમે ત્યાં શું કરો છો? અમે અહીં કંઈ નથી કરતા. એટલે અમે જવાબ શું આપું તમને? એટલા માટે આ બારણું ન ખોલ્યું. એમ કાંઈ ન કરવું એ મોક્ષમાં જવાબ આપે છે. જ્યારે મન શાંત થઈને તમે આપણે ચૈતન્યન થઈ જાય ને, પછી શાસ્ત્રકારોએ કહ્યું કે બસ 2 મિનિટ શાંતિથી પ્રભુ સામે ઉભા રહો. શું કરવાનું? કાંઈ નહીં કરવાનું, બસ. તો પણ વિચાર તો આવે છે, તો એ આવે જાય. આપણે બોરેલીથી બેસીએ ટ્રેનમાં તો કાંદીવલી આવે, મલાડ આવે, ગોરેગામ આવે, પણ ઉતરીએ નહીં તો ચર્ચગેટ ઉતરવાનું નહીં ક્યાંય. બસ વિચાર આવે, જે આવે એ જાય. ઘણા કે હું નોકરવાળી ગણું ત્યારે જ મને ખરાબ વિચાર આવે, કે ત્યારે જ ઊંઘ આવે, કારણ કે ઉપયોગ ત્યાં નથી ને, ઉપયોગ ત્યાં નથી. એટલે મન નવરું પડ્યું એટલે ઊંઘ આવવા માંડે. પણ અંદર આત્માનું જે સુખ છે અને એ સુખની પ્રતીતિ, એ સુખના જે જરાઓ અંદરથી ફૂટે છે એ અતિ અદ્ભુત હોય છે અને મહામંગળકારી હોય છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે આ જીવનમાં આ પ્રભુનું ચારિત્ર છે ને એ એમની પુણ્યની પરાકાષ્ઠા છે. અરિયનનું વર્ણન કરતા કીધું, અરિયનનું ખૂબ વર્ણન બાકી રહી ગયું છે. પૂજ્યતાની પરાકાષ્ઠા છે, પ્રકાશની ત્યાં પરાકાષ્ઠા છે, પ્રેમનો ત્યાં પ્રકર્ષ છે, પરાર્થની પણ પરાકાષ્ઠા છે, પરમાર્થનો ત્યાં પ્રકર્ષ છે અને પ્રભાવની ત્યાં પરાકાષ્ઠા છે. આ શુભતાનું અરિયંતો એટલે શુભતાનું સરનામું છે. શુભત્વનું એ માતૃ મંદિર છે. એમનું નામ, એમની આકૃતિ, એમનું કલ્યાણ, એમની પ્રતિકૃતિ, એમનું ચરિત્ર, જીવનની દરેક ક્ષણ શુભ આચરણ અને શુભ વિચરણમાં જે ઉદ્ભવ્યું તે બધું સર્વ શુભનું ઓરિજિન એ આ અરિહંત પરમાત્મા છે. એટલે જ એમ કહ્યું કે એમના અસ્તિત્વમાં પ્રભાવકતા છે, એનું આકૃતિ પ્રભાવકતા છે, એમનું ઐશ્વર્યની પણ પ્રભાવકતા છે, એમના આચારની પ્રભાવકતા છે, એમના ઉપદેશની પ્રભાવકતા છે. અમોઘ એમની દેશના હોય છે. કોઈકને સંકિત મળે, કોઈકને સર્વવીરતી મળે, એટલે આચારની ઉપદેશની પણ પ્રભાવકતા છે. એમના જ્ઞાનની પ્રભાવકતા છે, એમના અભિદાન એટલે નામ સ્મરણ માત્રથી આત્માઓનું કામ થાય છે. અને પ્રતિકૃતિની પણ પ્રભાવકતા છે. જેમ આપણે સ્થાપનાની સેવાની હમણાં વાત કરીએ, એ અરિહંત પરમાત્માનો દેહ એ પંચામૃતનો સુધાગુણ છે. કેટલી સરસ વાત એમણે લખી છે કે એમનું દેહપિંડ એ દર્શનામૃત દર્શકને પાવન કરી આપે છે. એમના દેશનામૃત છે, એનો કુંડ છે, એ શ્રોતાના અંતકરણને નિર્મળ કરે છે. કરુણામૃત નામનો એમનો સુધાકુંડ છે, સકળ જીવ રાશિને આમ ટાઢક આપે છે. અને કૈવલ્યનો જ્ઞાનામૃત છે, અજ્ઞાનનો ઇલાજ કરી આપે છે. અને નિર્વિકાર નયનોમાંથી એમનું 5મો પ્રસ્મામૃત નામનો કુંડ જે કસાયોની કાલીમાનું વિસર્જન કરે છે. એવા આ અરિહંત પરમાત્માનું દર્શન માત્ર, આ દેવ તત્વનું દર્શન માત્ર
એ દર્શન મોચક છે, દર્શન મોહક છે. જોવા સમૂહ કશું એ નહીં સિવાય કે તારા નયન. કેટલી સરસ વાત લખી છે. તેથી ટગર ટગર જોયા કરે મારા નયન તારા નયન, અને તેથી જ બીજે ક્યાંય પણ ઠરતા નથી મારા નયન. કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન. શું વાત છે, તમને આવડે છે આ સરસ મજાની સ્તોના? એટલે કહ્યું કે એ દર્શન મોહક છે અને સ્મરણ મોદક છે. હૃદય સ્થિતે ભગવતી ક્લિષ્ટ કર્મ વિગમ. ભગવાન એક વખત પણ અસ્મિન હૃદય નિયમા સિદ્ધિ, એકવાર પણ પ્રભુ જો હૃદયમાં આવે, અરિહંત અને સિદ્ધા દેવ તત્વ એકવાર અહીંયા બિરાજમાન થાય તો નિશ્ચિત સુંદર મજાની રીતે આપણા આત્માનું કલ્યાણ, આપણા ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. અને એમનું કીર્તન એ પણ માદક છે. ચિદાનંદ કી મોજ મજી હે સમતા રસ કે પાન મેં. એટલે એમનું કીર્તન છે પણ પેલો નથી કહેતો કે હરી બોલ હરી બોલ હરી બોલ ગાયા જ કરે. એક સંત હતા, હરીને કીધું બોલ, એવો જાપ કરે. એક દિવસ એના હરિ એની સાથે વાત ગોખડી માંડી, બોલો વાત કરી દીધી, એક જ વાત કરે, હરી બોલ હરી બોલ હરી બોલ હરી બોલ. એ સિદ્ધ ભગવાન તો એની એવી રીતે નિર્મળતા છે, પ્રકાશકતા છે અને ગંભીરતા, આ ત્રણ મોટા એમના ગુણ છે. એમની નિર્મળતા કેવી હોય, આમ હૈયાથી આમ તમે જુઓ ને એનું સુખ નિર્મળ હોય. એટલે કૌશિક ધ્યાને હતા કલમ મારા સાહેબ એમના આચાર્ય કીર્તિએશ મારા સાહેબે કીધું કે સાહેબજી બહુ વાર થાય છે, આપણે વિહારનો ટાઈમ થઈ ગયો, તમે જલ્દી કરો ને એમ. તો કે તને વિહારની ઉતાવળ છે, મોક્ષમાં જવાની ઉતાવળ નથી. કે શાંતિથી કૌશિક કરતા હોય ત્યારે પણ ડિસ્ટર્બ. એટલે એ જ્યારે ભક્તિ કરતા પરમાત્માની સિદ્ધ ભગવંતો સાથે નિરંજન નિરાકાર, એટલે એમ કહેતા હતા કે છેલ્લી ઘડીએ એમના હોઠ શું ફફડતા હતા, ચંદ્ર સુનિમલયરા હૈ સ્વયં પૈસેરા સાગર વર ગંભીરા. જે સિદ્ધ ભગવંતોના ત્રણ મુખ્ય ગુણ છે, નિર્મળતા, પ્રકાશકતા અને ગંભીરતા. અને હૈયાના એવા નિર્મળ, એક ત્રણ ભાઈ હતા, એ બસ આવા નિર્મળ હૈયાના આખો દિવસ શું જાપ કરે ખબર છે, તમે ત્રણ અમે ત્રણ. એટલે એ ત્રણ ભાઈ અને ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ. કોઈ આવે ને કે શું જાપ કરે કે તમે ત્રણ ને અમે ત્રણ, આ બોલો કે. અને ખરેખર એ બધાનું કલ્યાણ થાય. જેટલાને રોગ હોય એ આવીને એને ટચ કરે ને સ્પર્શ કરે તો એના રોગ નીકળી જાય. એટલી એનામાં શક્તિ અને સામર્થ્ય હતું. એક દિવસ કોઈ પંડિત આવ્યા બહારથી અને ત્યાં મંદિર પાસે એનું વાહન ઉભું રહ્યું અને આખું ગામ ભેગું થયું. આખા ગામ વાળા કીધું ઓહો આ તો બહુ મોટા સંસ્કૃતના જાણકાર પંડિત આવ્યા છે, કાશીથી આવ્યા છે. એને પૂછ્યું તમે શું કરો છો? અમે કંઈ નહીં, અમારા ત્રણ ભાઈ બેઠા ને સાહેબ પેલા આવો અહીંયા આમ કહેવાય એકદમ નિર્મળ, અને આમ એના શરીરમાંથી એટલું આમ એવું એક કરુણા રસ હોય, કોઈને રોગ થાય એના માથ ટચ કરે એટલે ઓલા રોગ વયો છે. એટલી એની લબ્ધિ પ્રગટ થઈ નિર્મળતાને કારણે. એ તમે લોકો શું ધર્મ કરો છો? અમે તો ઓલા બે ભાઈઓ મંત્ર આપ્યો, ત્રણ ભાઈઓ, તમે ત્રણ અમે ત્રણ. શું તમે ત્રણ અમે? આવો કોઈ મંત્ર હોય? તો કે મંત્ર કેવો હતો, ઓમ રીમ શ્રીમ ફટ ફટ ફટ, મોટો મંત્ર બોલ્યા તો બધા ચમકી ગયા. આ તો અદભુત મંત્ર કહેવાય. આપણને નવો મંત્ર મળે એટલે આપણે દોડીએ ને ગાંડાની જેમ કે હવે હું આ સાધના કરીશ. પછી પાછો આપણો ભાવ ઓછો થઈ જાય, થોડા દિવસ ચાલે. આપણે સાતત્ય નથી હોતું. દરેક ધર્મક્રિયામાં દરેક કામ તરત કરો, સરસ કરો, પૂરું કરો, જાતે કરો અને આ બધું વિચારીને કરો. અમને ચંદ્રમાસાહેબ નિયમ આપેલ કે દરેક કામ તરત કરો, સરસ કરો, પૂરું કરો, જાતે કરો અને બધું વિચારીને કરો. એટલે એ જ્યારે કરીએ ત્યારે સાતત્ય હોવું જોઈએ. ધર્મક્રિયા સતત કરવાની છે, સાદર કરવાની છે. સવિધિ, સબહુમાન અને સાનંદ, 5 સકાર લખ્યા કે દરેક ધર્મક્રિયા સતત કરવાની. એક વસ્તુ હાથમાં પકડો કે હું રોજ 108 ઉકાર ગણીશ તો હજી જીવનભર ગણવા, તો બીજા બહુમાં જન્મતાની સાથે આપણને માતાનો ઉકાર સંભળાય. એક બાધા એવી હોવી જોઈએ કે જે લાઈફ ટાઈમ માટેની હોય, અને લાઈફ ટાઈમની જો બાધા હોય તો નેક્સ્ટ બહુમાં આપણને ધર્મક્રિયા આપણા હાથમાં આવ્યા વગર નથી. એટલે આ લોકોએ 3 જણાએ તો કર્યું, તો ઓલા કે આ મંત્ર ગણવાનું, એટલે કે અચ્છા તો કે સારું આ મંત્ર ગણી. એટલે ઓલા 3 ભાઈઓએ પણ આ મંત્ર ગોખી લીધો. પણ જેવું બધા જય જયકાર થયો પંડિત, આ 3 પંડિત બરાબર નથી, આજે નવા સંસ્કૃત જાણતા પંડિત એ સારા છે. એટલે એ પંડિત જેવા વાહનની અંદર બહાર નીકળે છે પોતાના ગામ જવા માટે, ત્યારે આ 3 ભાઈમાંથી એક ભાઈ ઓલો મંત્ર ભૂલી જાય છે. એટલે હવે શું કરું? તો કે જો જાય હજી તો 2-4 ફલાંગ જ ગયા છે હોડીમાં, તો પાણી પર દોડતો દોડતો હોડીમાં પહોંચ્યો. પેલા જોયું કે ઓલો પંડિત આ તો પાણીમાં દોડીને આવ્યો. કારણ લબ્ધિ એવી પ્રગટ થયેલી કે જે સંકલ્પ કરે એ સિદ્ધ થાય. કે સાહેબ ઓલો મંત્ર કયો છે તમે બોલ્યા ને હું ભૂલી ગયો. એ ગણી તને મેં પાડવાનો છે ને, હવે હું તારો મંત્ર ગણું છું, તમે 3 અમે 3, કે તું જે ગણે છે બરાબર છે એમ. કે સારું એ જ ને, તમે 3 અમે 3. હા, તો પાછો દોડતો દોડતો પાણીમાંથી આવીને પોતાના ગામ આવી ગયો. પાણી ઓલાને એમ થયું કે હું ગમે એટલી સાધના કરું છું પણ આને હૃદયથી કરેલી સાધના છે તો એને લબ્ધિ પ્રગટ થઈ પાણીમાં દોડવાની, એમાંથી આલંચારણ કરી. તો એ હૈયાની સરળતા છે એ સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ ગુણ છે. એટલા માટે શાસ્ત્રકારે કહ્યું કે ભગવાને અસંખ્ય આજ્ઞાઓ કરી
પણ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આજ્ઞા કઈ છે? તો કે હૈયાના તમે સરળ બનજો. અને એ સરળતા એ જ આપણને સિદ્ધશિલામાં લઈ જવા માટે મુખ્ય કારણરૂપ બને છે. હવે એના સુખનું વર્ણન આવે છે કે સુખ કેવું છે સિદ્ધશિલાનું. અદ્ભુત વર્ણન છે, અદ્ભુત. એમાં લખ્યું છે કે સિદ્ધના સુખોનો જો પરિચય કરવો હોય તો એના આ 4-5 એક્ઝામ્પલ્સ આપ્યા છે. આપણને બધાને મોક્ષમાં જવાની, બધા એક ભાઈ મને પૂછતા હતા કે મોક્ષમાં જઈને કરવાનું શું? એ કે ત્યાં ચા પાણી તો હોય નહીં, નૌકારસી કરવાના, બહાર ફરવાનું જવાનું, મોક્ષમાં જઈને કરવાનું શું? એને ખબર તો પડવી જોઈએ ને કે મોક્ષમાં ગયા પછી શું સુખ છે. કે આ બધા સુખ છે એ સમથિંગ કોઈ બીજા એલિમેન્ટ પર ડિપેન્ડન્ટ છે. એમને એમ તો ચા મળે નહીં, દૂધ લાવવું પડે, સાકર લાવવી પડે, ચા લાવવી પડે, અગ્નિ લાવવું પડે, સાણસી લાવવી પડે, એની પ્રોસેસ કરવી પડે, ત્યારે ચા બને છે. તો કોઈક સંયોગોના આધાર પર મળેલું સુખ એ સુખ નથી. તમે આમ ઘંટ વાગે ને તો ઘંટ આમ ભેગો થયો એટલે વાગ્યો ને, એને આહત નાદ કહેવાય. પણ કંઈ ન હોય અને અંદરથી સુમધુર સંગીત પ્રગટે, એને અનાહત નાદ કહેવાય. અને એ અનાહત નાદ પ્રગટ કરવા માટે આપણે ત્યાં સિદ્ધશિલાના સુખનું વર્ણન છે કે સિદ્ધશિલામાં અનંત 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 આનંદ સહજ પ્રગટ થતો હોય છે. આત્મા પોતાનું જ્યારે મૂળ સ્વરૂપ પ્રગટ કરે, મેં કીધું ને 8 વસ્તુ એક ભૂમાંથી બીજા ભૂમાં સાથે આવે. આપણું આ ઔદારિક દેહ છે ને એ ખલાસ થઈ જાય તો બીજા ભૂમાં શું આવે? કર્મનો દેહ સાથે આવે. આપણા આત્મા પર એક કર્મનો દેહ લાગેલો છે. અહીંયા અનંત અનંત કર્મણ ભગના પડેલી છે. પણ આત્મા પર રાગરસની ચિકાસ આવે એટલે ફટ દઈને ચોટે, ફટ દઈને ચોટે. પ્રતિ સમયે આપણને કેટલા કર્મો ચોટે છે? તમને ને મને બેયને. તો શાસ્ત્રમાં લખ્યું છે કે ચોથા અનંતે સિદ્ધના જીવો છે, અને ચોથા અનંતે અભવ્યના જીવો છે, અને 5મા અનંતે સિદ્ધના જીવો છે. એટલે એનું માપ આપ્યું છે કે એની સંખ્યા કેટલી છે. તો કે ચોથા અનંતે જે અભવ્યના જીવ છે એના કરતાં અનંત ગણા વધારે કર્મ, અને 5મા અનંતે સિદ્ધ ભગવંતોના જે જીવની સંખ્યા છે એનાથી અનંતા ઓછા એટલા કર્મ બંધન એક આંખના પલકારામાં પ્રતિ સમય આપણને ચોટે છે. તો હું તો કર્મ કરતો નથી. અરે પણ અમેરિકાની કોઈ ફેક્ટરીમાં એક પીલ મેન્યુફેક્ચર થાય છે ને એનું પાપ તમને મને બેયને લાગે છે અત્યારે. તો મેં કંપનીનું નામ એમ નથી ખબર, તો મને કેવી રીતે લાગે કે ડૉક્ટરે એક પીલ ઉતારી આપે તો તમે લેવાના કે નહીં લેવાના? તો જેમાં પાપ થવાની શક્યતા હોય બધું પાપ આપણને લાગ્યા કરે છે. અમેરિકાની ફોર્ડ કંપનીમાં કે BMW ગાડી અત્યારે બને છે ને એમાં કોઈ કૂતરું મરી જવાનું, એનું પાપ તમને મને બેયને લાગે કે અતુલભાઈ આવી અક્ષર વાત મત કરો, એ BMW હું તો લેવાનો નથી, પણ તમારા ફ્રેન્ડની ગાડી આવે BMW અને તમે એમાં બેસો કે નહીં, અને એમાં કૂતરું મરી જવાનું હોય તો એનું પાપ અત્યારથી લાગે છે ને. એટલે જેટલી વસ્તુ આ વિશ્વમાં છે અને જેટલી વ્યક્તિઓ છે જેના પ્રત્યે આપણો સોફ્ટ કોર્નર છે, એ વસ્તુ કે વ્યક્તિ જે પાપ કરે બધું આપણને લાગે છે. સફરજન આપણે તો એક જ ખાઈએ ને, દિવસ ખાઈએ નક્કી નહીં, પણ અબજોના અબજો સફરજન ખાવાનું પાપ આપણને પ્રતિ સમય લાગી રહ્યું. કેમ કે તમારે મર્યાદા તો છે નહીં કે હું કાંદિવલીના જ સફરજન ખાઈશ કે દિવસમાં એક જ સચિત ખાઈશ. 14 નિયમ એટલે જ લેવાના છે ને કે તમે તમારા પાપને મર્યાદિત કરી દો કે હું વિરારથી આગળ નહીં જવું, આ બાજુ કલ્યાણથી આગળ એટલે દિક પરિમાણ થઈ ગયું, આ બાજુ ચર્ચગીટથી આગળ નહીં જવું. પછી ધર્મના કામે જવું પડે તો છૂટ, કોઈ જગ્યાએ અચાનક ઇમરજન્સી આવે ને જવું પડે તો છૂટ. એ બધા આગારો હોય છે છૂટછાટ, પણ તો તમને આટલા એરિયામાં લાગતું પાપ છે એટલું જ પાપ લાગશે. નહીં તો 14 રાજલોકમાં જેટલા પાપ થઈ રહ્યા છે બધા આપણે પ્રતિ સમય બાંધી રહ્યા. અને એટલા માટે આટલો મોટો એનો વ્યાપ કીધો છે. સિદ્ધશિલામાં જાઓ પછી આ પાપ ના લાગે. સામાય કરો ને ત્યારે આ પાપમાંથી તમે છૂટા થઈ જાઓ. એ કંપની ત્યારે તમે ડીએટેચ થઈ જાઓ. પણ આપણું સામાયિક મર્યાદિત છે, 3x2 6 ભાંગનાનું છે. આપણે જ્યારે સામાયિક કરી ત્યારે બેંકનું વ્યાજ મળે કે નહીં, ફિક્સ ડિપોઝિટનું, તો એ બેંકોએ જેટલી જગ્યા પર લોન આપી હોય ને એનું પાપ આપણને સામાયિકમાં પણ લાગે, કારણ કે અનુમોદનાનો પાપ આપણે અવોઇડ નથી કરી શકતા. એમને મન વચન કાયા અને કરણ કરાવણ અનુમોદન, એટલે મનથી કરવું નહીં, કરાવવું નહીં ને અનુમોદના નહીં કરી, વચનથી કરવું નહીં, કરાવવું નહીં ને અનુમોદના ન કરી, કાયાથી કરવું નહીં, કરાવવું નહીં અનુમોદન. પણ આ અનુમોદનાનું પાપ આપણને સતત લાગ્યા જ કરે છે. આપણે 3x2 નું પાપમાંથી સેવિંગ થઈ શકે સામાયિક કરીએ ત્યારે. અને એટલા માટે 92 કરોડ ઓવર ચાલ્યા પ્લસ 3/9 અને 4/9 એ એટલા પલ્યોપમ એક્સ્ટ્રા છે એમાં એડિશનલ. એટલા પલ્યોપમનું ડેવલપનું આયુષ્ય બંધાય છે. 3/9 એટલે 1/3 અને 4/9 એટલે એક પલ્યોપમના 9 ભાગ કરો એના 4 ભાગ. એટલું પાપ આપણને, એટલું પલ્યોપમનું ડેવલપનું, એ ધેટ ઓલ્સો યુ કાન્ટ અવોઇડ. એની ઉપેક્ષા ન કરી શકો, કારણ કે 4/9 એ પણ અસંખ્ય વર્ષ છે. એક પલ્યોપમ ઇટસેલ્ફ ઇઝ અસંખ્ય વર્ષ. તો 4/9 યુ કાન્ટ, તમે એને એસ્કેપ ન કરી શકો, એને છોડી ના શકો, કારણ યુ કાન્ટ ઇગ્નોર ઇટ.
એને તમે એનાથી અજાણ ના રહી શકો. એટલું પુણ્યાનુબંધી પુણ્ય, એટલું પુણ્ય એક સામાયિક બંધાવી આપે. અને ત્યાં જાઓ એટલે એક પૌષધ કરો એટલે કેટલું પુણ્ય બંધાય? તો કે 2777 કરોડ 77,77,777 પલ્યો પગનું દેવલોકના આયુષ્ય બંધાય. તો કેવી રીતે ગણ્યું? તો કે ઓલું 925 એને 30 થી મલ્ટીપ્લાય કર્યા. એક અહોરાત્રનું પૌષધ એટલે 30 સામાયિક થાય. તો જીવનભર જે સામાયિક લે એનું કેવું પુણ્ય બંધાય? તો મહાત્માઓ જીવનભરનું સામાયિક લેતા હોય છે. આપણેમાં તો હમણાં આવશે ને કે સામાયિક પાર્યું અને પછી ગયા આપણે કામથી એમ. એટલે જેવા બહાર આવ્યા એટલે આ બધા પાપો લાગુ. એટલે કીધું તમે વારે વારે સામાયિક કરો, તમે વારે વારે નિયમમાં આવી જાઓ. કઈ નહીં કરો, મુઠ્ઠીસીનું પચકાણ લો ને કે ભાઈ હું ખાઈશ પીશ ત્યારે મુઠ્ઠી વાળીને ખાઈશ બેસીને નવકાર ગણી. પછી ગંઠસીનું પચકાણ લેવાય કે આજે મારું આ જે ખેસ છે ને એમાં હું ગાંઠ મારી દઈશ આમ અથવા રૂમાલમાં. ખાવું હોય ત્યારે ગાંઠ ખોલી નાખવાની. ખાઈ લીધું પછી ગંઠીસી પચકાય અંતરણ સહસ્રગણ મહત્રગણ સૌસન વસીરામ. રાજાના મંત્રીઓ હતા ને બધા વેણસી પચકાણ આ વીટી કાઢી નાખે. એટલે વીટી કાઢે પછી ખાવાનું જ્યારે ખાવું હોય ત્યારે. વીટી કાઢવામાં કેટલો વાર લાગે? આ વીટી કાઢી લો, ખાઈ લીધું. પછી બાજુ પાનનું બીડું આમ લે, બધાની સામે તો પચકાણ પાડે ને એટલે આમ વીટી કાઢીને આમ નૌકાર ગણી લે અને પછી મોઢામાં પાન નાખે. પાન ખવાઈ ગયું કારણ કે રાજાએ પાન ઓફર કર્યો એટલે ના કહી શકાય નહીં. એટલે પાછી વીટી પહેરી લે. એટલે ઘરે કહી રાખે કે હું મૃત્યુ પામો ને ત્યારે મારી આંગળી જોજો, કે જો મારી આંગળીમાં વીટી હોય ને તો હું દેવલોકમાં ગયો છું, અને વીટી નહીં હોય તો હું અવીરતીમાં છું. તમે પચકાણમાં હોય ને મૃત્યુ થાય ને તો દેવલોકમાં જાય માણસ. મહાત્મા બધા ક્યાં જાય છે? એ કાંઈ પચકાણમાં હોય છે ને બધા દેવલોકમાં જાય મોટા ભાગના મહાત્માઓ, મોટા ભાગના. એટલે તો કહ્યું કે તમે વારે વારે તમે વીરતીમાં આવી જાઓ. વીરતીમાં હોય ને જો આયુષ્યનો બંધ થાય તો હંમેશા સદગતિનો બંધ થાય છે. દેવલોકમાં જવા માટેના એક રિઝર્વેશન થઈ જાય છે. માટે આપણે બધાએ આ સિદ્ધશિલાની એક મિની સિદ્ધશિલા, સામાયિક એ મિની સિદ્ધશિલા છે. સામાયિક દ્વારા શું મેળવવાનું બોલો? સામાયિક કરીએ એટલે શું મળવું જોઈએ? જેમ આપણે મેં કીધું ને નૌકારસી કરે એટલે અણહારી પદની પ્રાપ્તિ થાય, દર્શન બંધન કરવા જાઓ તો આપણા પ્રચ્છન્ન રૂપને પ્રગટ કરવાની વાત થાય. એમ સામાયિક કરો તો વોટ ઇઝ ધ ફાઇનલ આઉટકમ? તમે એક નાનકડા દીકરાને પૂછો પપ્પા ઓફિસ કેમ જાય છે, તો એ શું જવાબ આપશે? હવે એને કોઈ શીખવાડ્યું નથી, પણ નિશ્ચયને એનું લક્ષ્ય એ નાના બાળકને ખબર છે. વ્યવહારિક જગતમાં આપણને બધી ખબર છે. તમે સમજો અહીંયા બોરેલીથી આવતા હતા તે રસ્તામાં કોઈ તમને પૂછે કે તમે ક્યાં જાઓ છો, તમે કોઈ મને ખબર નથી, તો શું કે બધા કે આ ગાંડો થઈ ગયો. તમને કાંદિવલી જવું છે તો ખબર હોવી જોઈએ ને તમારું ફાઇનલ ગોલ. એમ હું આ અત્યારે બોલી રહ્યો છું તો મને શું મળવું જોઈએ? મારું પણ એક લક્ષ્ય છે કે મારા આત્માનું કલ્યાણ થવું જોઈએ, મારા કર્મ ખપવા જોઈએ, મારે સિદ્ધ. એમ દરેક ધર્મ ક્રિયાની આગળ લક્ષ્ય બાંધવાનું છે. લક્ષ્યવિહીન ક્રિયા છે ને એ ધાર્યું ફળ નથી આપતું. તો આપણી બધી આરાધના અને સાધનાનું એકમેવ લક્ષ્ય જો કોઈ હોય તો સિદ્ધશિલામાં ગમન, સિદ્ધ બનવું છે મારે. બસ મોક્ષનું લક્ષ્ય અને ચારિત્રનો પક્ષ, મોક્ષનું લક્ષ્ય અને ચારિત્રનો પક્ષ એ બે ગોલ હોય તો જ આપણી ધર્મક્રિયાઓ પુણ્યાનુબંધી પુણ્યવાળી બને ને, અને એ ધર્મક્રિયાઓ ધર્મ બને જે મોક્ષનું કારણ બને. નહીં તો ધર્મક્રિયાઓ સદગતિ આપે પણ મોક્ષ ના આપે. મોક્ષમાં જવું હોય તો ધર્મ કરવો પડે. તો ધર્મ કરવો એટલે શું? તો કે દરેક ધર્મક્રિયામાં આ બે લક્ષ હોવા જોઈએ. શાસ્ત્રકારો તો એમ કહે છે કે તમારી ધર્મક્રિયા જો નિશ્ચયની અપેક્ષાએ જો તમને ચારિત્ર તરફ આગળ ન લઈ જાય તો તમારે સમજવાનું કે ધર્મક્રિયાનું ફળ 0 છે. મોટી ઇટ ઇઝ અ બિગ સાઇફર. દરેક ધર્મક્રિયા નિશ્ચયનીથી આ ચારિત્રના લક્ષ્ય તરફ આપણને આગળ વધારે, અને ચારિત્રનો પક્ષ હોય આપણો અને મોક્ષનું લક્ષ્ય હોય, પછી કરેલી બધી ધર્મક્રિયાઓ એ પુણ્યાનુબંધી પુણ્યમાં કન્વર્ટ થતી હોય છે. અને એ ધર્મક્રિયા જો ધર્મ બને તો એ સદગતિનું કારણ બને છે. એમના ગુણો કેવા છે, એમના સુખ કેવા છે? હવે સાંભળજો, સિદ્ધોનું સુખ કેવું છે કે તમામ દેવોના ત્રણેય કાળના સુખનો પેલા એક પિંડ બનાવો અને એ પિંડને અનંતિવાર વર્ગ કરો તો જે સુખ આવે એના કરતા અનંત ગણું સુખ સિદ્ધશિલાના આત્માને એક સમય હોય છે. એક સમય, એક આંખના પ્રકારમાં તો અસંખ્ય સમય થઈ જાય. એક સમયના સુખનું અનંતવાર વર્ગમૂળ કરવામાં આવે. સિદ્ધશિલામાં જે સુખ છે એનું તમે વર્ગમૂળ કરો, 4નું વર્ગમૂળ કરો એટલે શું થાય? વર્ગમૂળ કરવાનું આપણે, એટલે 2 દુ 4 થાય તો 2 થઈ જાય. હા, એવી રીતે આમ વર્ગમૂળ કરતા જાઓ એમના એક સમયના સુખનું. તો એ જે છેલ્લું વર્ગમૂળમાં જમે તે જ્યાં ઉભા રહો તો એ સુખ એટલું મોટું છે કે લોકાકાશમાં ન સમાય. અનંતિવાર વર્ગમૂળ કર્યા પછી તો એના વર્ગ કરતા જાઓ તો એ સુખ કેટલું મોટું હશે. એમ જેટલું સુખ મનુષ્ય ભવમાં છે, જેટલું સુખ દેવલોકમાં છે, એ બધાનું ત્રણેય કાળના બધા જ મનુષ્યોના, ત્રણેય કાળના બધા દેવોના બધા સુખને પહેલા ભેગું કરો અને એનું રાશિફળ કરો. મેં કીધું ને રાશિફળ એટલે
જે રકમ હોય એ જ રકમને એ રકમથી ગુણવાની, એટલી વાર ગુણવાની. જે રકમ હોય એટલી વાર ગુણવાની. સમજો 1,04,520, તો 1,04,520 ઇન્ટુ 1,04,520 કેટલી વાર ગુણવાનું? તો કે 1,04,520 વખત. એમ આ જે બધા સુખ આવ્યા એનો રાશિ અભ્યાસ કરવાનો. એટલે જે સુખનો એમાઉન્ટ આવ્યું એને એ સુખથી ગુણવાનું અને એટલી વાર ગુણવાનું. તો પણ એ સુખ લોકાકાશમાં સમાય નહીં. એનું જેટલું સાતાવેદનીય છે તે બધાનો રાશિ અભ્યાસ કરો, અનંત કાળ સુધી એને ગુણ્યા કરો, તો પણ એક પ્રદેશના અનંતમાં ભાગે આ સુખ સમાય નહીં, એને તોલે ન આવે. એટલે એમ લખ્યું છે ને 27 ભવના સ્તવનમાં ઉપાધ્યાયજી મહારાજે કે તુમ સુખ એ પ્રદેશનું નવીમાં આવે લોકાકાશ રે. વાહ, તમે તો આ સ્તવન મોડે છે 27 ભાવનું, એટલે તમને આવડે છે. આ એક આત્મપ્રદેશના સુખને, જો આપણે જે લોકાકાશ છે ને એમાં જેટલા સ્પેસીસ છે એટલે પ્રદેશ છે આત્મપ્રદેશ, પછી ધર્માસ્તિકાયના જેટલા પ્રદેશ છે અને અધર્માસ્તિકાયના સ્થિતિ ને ગતિ આપણને હલનચલન કરવા કેમ મળે છે? ધર્માસ્તિકાય નામનું તત્વ છે એટલે. તો ધર્માસ્તિકાયના જેટલા એલિમેન્ટ્સ છે, અધર્માસ્તિકાયના જેટલા પ્રદેશો છે, લોકાકાશના જેટલા પ્રદેશો છે, એક્ઝેક્ટ આપણા આત્માની અંદર એટલા આત્મપ્રદેશો છે. તો આપણે તો અત્યારે કીડી જેવડા થઈ જાય, એ બધા સંકોચાઈ જાય, પછી હાથી જેવા થઈ, પછી મોટા પ્રાણીઓ થઈએ, તો એમ વધતું જાય ને. એમ આમ ટોટલ જો આપણે આપણું સ્પ્રેડ કરીએ તો આપણા આત્મપ્રદેશ કેટલા છે? તો કે 14 રાજલોક જેટલા છે. એમાં એક આત્મપ્રદેશ એક જગ્યા પર મૂકો તો અસંખ્ય આત્મપ્રદેશ છે, અને આખું શરીર 14 રાજલોક જેટલું મોટું થઈ શકે છે. એટલે જ્યારે અંતિમ સમય આવે ને ત્યારે શૈલેષીકરણ કરે, કેવલી સમુદ્ઘાત કરવો પડે. જો એમના કર્મ વધારે હોય ને આયુષ્ય ઓછું હોય તો એમને કેવલી સમુદ્ઘાત નામની એક પ્રોસેસ કરવી પડે. શૈલેષીકરણ તો બધા કરે, પણ બધાને કેવલી સમુદ્ઘાત કરવો પડે એવું નથી. જેનું આયુષ્ય ઓછું હોય અને કર્મ વધારે હોય એને આ કેવલી સમુદ્ઘાતની પ્રોસેસ કરવી પડે. જેમાં જાજમ છે, હવે હમણાં તમે જાઓ, આમ વીટેલી પડેલી હતી, બધી સંકેલેલી પડી, પછી એમાંથી હું કચરો કાઢવાની કોશિશ કરું તો સંકેલેલી હોય તો કચરો નહીં નીકળે, પણ તમે 4 જણને 4 છેડા પર ઊભા રાખીશ અને પછી કહીશ કે તમે ખંખેરો, તો બધી ધૂળ ખંખેરાઈ જાય ને. એમ આત્મપ્રદેશને 14 રાજલોક જેટલા મોટા કરે. જ્યારે છેલ્લે કર્મ ઘણા ભવના છે, અનંત ભવના, અને હવે સમય થોડો છે, એટલી વારમાં કર્મ કપાવાના છે. તો એ સિદ્ધનો આત્મા ત્યારે પ્લાનિંગ કરે, આયોજનીકરણ અને નિયોજનીકરણ કરે. આ બરખું વડે કર્મને લાઈનમાં લઈ આવે અને પછી અ, ઈ, ઉ, રૂ અને ઋ એ 5 સ્વરાક્ષર આવે એટલી વારમાં આ બધા કર્મને ખપાવી દે. અને અસ્પૃશ્ય ગતિએ સીધા અહીંયા જ્યારે હોય ત્યારે જ ઉપર હોય, વચ્ચે ક્યાંય ટચ ન કરે. મારે પહેલા માળેથી 100મા માળે જવું હોય તો બીજો ત્રીજો ચોથો માળ ટચ કરીને જવાય ને. ત્યારે અંતિમ સમયે આવી એક પ્રોસેસ થાય છે કે જે સમયે અહીંયા એ જ સમયે ત્યાં, વચ્ચે ક્યાંય ટચ કર્યા વગર એક જ વખત થાય સિદ્ધશિલામાં જતી વખતે. તો એ કાર્ય આપણે વહેલું મોડું કરવાનું છે. આપણે પણ એક દિવસ અસ્પૃશ્ય ગતિએ સિદ્ધશિલામાં જવાનું છે, અને એ એટલું ઝડપથી થાય કે એ ત્યાં પહોંચ્યા એ ખબર પડે, પણ પહોંચવાની જે સિસ્ટમ થઈ એ ન ખબર પડે. કારણ કે એ એક જ સમય બન્યું ને, એક જ સમય જ્યારે અહીંયા આત્મા છે એ જ વખતે ત્યાં એ જ સમયે ત્યાં એમનો સિદ્ધશિલામાં આત્મા છે. એટલે અદ્ભુત આ પ્રોસેસ છે, અને એ પ્રોસેસ તમારે ને મારે બધાએ ભેગા થઈને કરવાની છે. સાતાવેદનીયના બધાનો રાશિ એક આત્મપ્રદેશના, એટલે જેટલા આત્મપ્રદેશો છે એના પર જ્યારે કર્મ કપી જાય તો એક આત્મપ્રદેશ પર અનંતા ગુણો પ્રગટ થાય, અનંતા. અને એક ગુણને જો પેલા તો અસંખ્ય આત્મપ્રદેશ, એમાંથી એક આત્મપ્રદેશ લેવાનો, અને જે કર્મ મળ રહિત થાય ત્યારે એ આત્મા પર અનંતા ગુણો પ્રગટે, એમાંથી એક ગુણ લેવાનો. અને એ એક ગુણને ખાલી એમ કે છે કે એનો એક નાનકડો ભાગ એને જરાક આમ સરસવના દાણા જેટલો મોટો કરો તો આ 14 રાજલોકમાં એનું ક્યાંય લોકાકાશમાં સમાય નહીં. એટલું સુખ એક ગુણના એનું હોય છે. તો એક સાથે અનંતા ગુણો પ્રગટે, એને મલ્ટીપ્લાય કરો તો કેટલું સુખ થાય. અને આ તો એક આત્મપ્રદેશ પર છે, એમાં અસંખ્ય આત્મપ્રદેશ થઈને ગુણાકાર કરો તો કેટલું સુખ થાય. હવે એટલે કે છે કે આ સુખનું વર્ણન કરવું અશક્ય છે. પંચસૂત્રના 5મા પ્રવૃત્તિ ફલમાં પણ કહ્યું છે કે શત્રુઓ જ્યારે બધા નાશ પામે, સર્વ રોગ નાશ પામે, સર્વ ઈષ્ટ બધી વસ્તુ મળી જાય, તમામ ઈચ્છાઓ સારી રીતે પૂર્ણ થાય, તો પણ જે સુખ અનુભવાય એ ઓલા કરતા અનંતમાં ભાગે હોય છે. આ બધું સુખ જ્યારે ત્યારે માણસ આત્મા આનંદ આવે ત્યારે એને એના કરતા અનંત ગણું સુખ એક સમયે સિદ્ધશિલામાં સિદ્ધના જીવને હોય છે. સુખ એ એના આત્માનો સ્વભાવ છે, અને એ જ્યારે કર્મનું આવરણ તૂટી જાય છે ત્યારે એ અનંત સુખ અનંત ગુણ સ્વરૂપ પ્રાગટ્ય થાય છે.
તમામ દેવોનું ત્રણેય કાળનું બધું સુખ એકત્ર કરો. લોકાલોકના આત્મપ્રદેશ પ્રમાણ અનંતથી અને ગુણો તેનો અનંતવાર વર્ગ કરો. એટલે મેં કીધું ને રાશિફળ કરો. તો પણ એમ કે છે કે આ મુક્તિના સુખને સમજાવી ન શકાય. એટલે હરિભદ્ર વિંશતિ વિંશિકામાં લખ્યું છે કે સિદ્ધ ભગવંતના સર્વકાળના સર્વ સુખોના સમૂહ એ આખા લોકાકાશમાં કંઈ સમાતા નથી. એનું વર્ણન કરવું જ અશક્ય છે. અને 15 પ્રકારે સિદ્ધ થાય છે. એનું વર્ણન કરીને આજનો સ્વાધ્યાય આપણે પૂર્ણ કરશું. એવું નથી કે જૈન બન્યા એટલે જ તે મોક્ષમાં જવાય. આ બધા બ્રાહ્મણો હતા, 44 11 ગણધર અને એના શિષ્યો કુલ 4400 હતા. એ લોકો કંઈ જૈન નહોતા, બધા બ્રાહ્મણ. અહીંયા કંઈ એવું મોનોપોલી નથી કે જૈન હોય એનો જ મોક્ષ થાય. આપણે તો આપણા તીર્થંકરો નારકીમાં ગયા હોય તો આપણા શાસ્ત્રો ટ્રાન્સપરન્ટ છે કે મહાવીર સ્વામી ભગવાન આટલામાં ભવે નારકીમાં ગયા હતા. એમાં કંઈ આપણને દુઃખ ન થાય. જે એમને કર્મ કર્યું, તીર્થંકર બન્યા પછી લોહીના ઝાડા થયા છે. કેવળ જ્ઞાન પછી તો કોઈ દિવસ ઉપસટ ન આવે. છતાં આ એક અચ્છેરું બની ગયું છે કે તીર્થંકર પરમાત્માને આવા 10 પ્રકારના છે. તો આપણે છુપાવતા નથી, જે હોય સાચું કહી દઈએ કે અમારા તીર્થંકો પણ નારકીમાં ગયા છે. તો 15 પ્રકારે સિદ્ધ થવાય. એક જીન બનીને સિદ્ધ થવાય. જેમ અરિયંત એટલે આ ઋષભદેવ ભગવાન, અજીતનાથ ભગવાન, એ જીન સિદ્ધ કહેવાય. પણ જીન બન્યા વગર એટલે અરિહંત બન્યા વગર કેવડી થઈને જે સિદ્ધ શિલામાં જાય એને અજીન સિદ્ધ કહેવાય. એ તીર્થંકર થયા વગર સિદ્ધ શિલામાં ગયા છે. બીજા તીર્થ સિદ્ધ કહેવાય. એટલે તીર્થની સ્થાપના થાય ને પછી સિદ્ધ બને. પણ હવે મરુદેવા માતા છે એ તો હજી તીર્થ સ્થાપ્યું નહોતું ને મોક્ષમાં ગયા છે, તો એને અતીર્થ સિદ્ધ કહેવાય કે હજી તીર્થની સ્થાપના નથી થઈ અને એ લોકો ગયા છે. એવી રીતે ગ્રહલિંગે એટલે ભરત ચક્રવર્તી છે તો ગ્રહસ્થ હતા, તો એ ગ્રહસ્થ અવસ્થામાં મોક્ષે ગયા છે. એટલે ગ્રહસ્થ અવસ્થામાં જ એમને કેવળ જ્ઞાન થયું છે, તો એને ગ્રહલિંગે કહેવાય. વલ્કલચીરી વગેરે અન્ય લિંગના સિદ્ધ ગયા છે. એટલે અન્ય લિંગમાં હતા છતાં વલ્કલચીરી પેલા પાંદડા પહેરતા હતા, પેલા વૃક્ષના જે પાંદડા હોય ને વસ્ત્ર રૂપે પહેરતા હતા. અને જે પેલો કઈ બાજુમાં અવાજ આવે ને ઓલું પેલું આગલા ભાવમાં પૂંજણીથી બધા પાત્રાનું સંલેખના કરી હોય ને પાત્રાનું એ યાદ આવી ગયું. એના પરથી એમને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને પછી આગલો ભાવ આખો યાદ આવે છે. એટલે જે પડેલા સંસ્કારો છે ને એ બીજા ભાવ, મેં કીધું ને સંસ્કારો સાથે આવે છે બીજા ભાવ. એક તો આપણો આ દેહ બળી જાય, કર્મણ દેહ આવે, પછી તૈજસ દેહ બીજા ભાવમાં સાથે આવે. એટલે આપણું જે એસ્ટ્રલ બોડી હોય, જે ખાવાનું પચાવવાનું કામ કરે ને એ શરીર બીજા ભાવમાં સાથે આવે. એટલે અહીંયા છેલ્લે સુધી સલાઈન હોય. અને બિંદુ જેટલા જન્મે ને ઇન્દ્ર મહારાજા પણ કે તીર્થંકર પહેલું કામ કયું કરે? આહાર ગ્રહણ કરવાનું. સૌથી પહેલું કામ એમણે કરવું પડે એમ. કારણ કે તૈજસ બોડી હોય એટલે ખોરાક જોઈએ. અગ્નિ હોય ને એમાંથી શરીર ધીમે ધીમે મોટું બનતું જાય. એટલે ઔદારિક દેહ બળે પણ તૈજસ દેહ અને કર્મણ દેહ સાથે આવે છે. પછી શુભ સંસ્કાર અને અશુભ સંસ્કાર સાથે આવે. શુભ કર્મ અને અશુભ કર્મ સાથે આવે. જેમ આપણે પેલું ગાયનું વાછરડું હોય ને તો એ ગાયનું વાછરડું પોતાની માની પાછળ જાય ને એમ આ પણ પાછળ જાય આપણું કર્મ. આપણે માને મેં કર્મ કરી દીધું એટલે કે છે ને કે બંધ સમય ચિત્ત ચેતી રે ઉદય સો સંતાપ સલુણા. એટલે બંધ સમય ચિત્ત ચેતી જવાનું. પછી કર્મ આવશે ત્યારે રડશું મોટેથી કાંઈ નહીં વળે. બંધના સમય જ ચેતવાનું. મૃત્યુ ભલે હવે આવતું રે હું તો નથી રે ડર નારસલું. એ લોકોને મૃત્યુને મહોત્સવને બનાવી શકે છે. કારણ કે મૃત્યુ આવે તો એ લોકો ડરે નહીં. એને ખબર હોય કે મારી સદગતિ નિશ્ચિત છે. આ ભાવમાંથી બીજા ભાવમાં ક્યાંક તો જવું જ પડશે ને, આજ નહીં તો કાલે જવાનું જ છે. એટલે શુભ કર્મ અશુભ કર્મ સાથે આવે અને ગુણ અને દોષ સાથે આવે. એટલે કે તમે નાનામાં નાનો ગુણ કેળો તો પુણ્ય બંધાશે અને સુખ આવ્યા વગર રહેશે નહીં. નાનામાં નાનો તમે દોષનું સેવન કરો, પાપ બંધાશે અને દુઃખ આવ્યા વગર રહેશે નહીં. તો આ 8 વસ્તુ જે બીજા ભાવમાં સાથે આવે છે, અહીંયા જે બેલેન્સ હોય એ આપણું 2-5 કરોડનું બધું અહીંયા પડ્યું રહે, એ સાથે ના આવે. પણ એને તમે પુણ્યમાં કન્વર્ટ કરી નાખો તો પુણ્ય બીજા ભાવમાં સાથે આવે. જેમ અહીંથી આપણે ફોરેન જઈએ તો ડોલરમાં કન્વર્ટ કરવી પડે ને કરન્સીને, એ ઇન્ટરનેશનલ કરન્સી છે. એમ પુણ્ય એ આંતરભવીય ચરણ છે. એક ભાવમાંથી બીજા ભાવમાં સાથે આવે. સંપત્તિ, પુત્ર, પરિવાર બધું અહીંયા રહી જાય છે. પદ, પ્રતિષ્ઠા. ખાલી આપણે સારા કરેલા કર્મો, અશુભ કર્મો એ આપણી સાથે આવે છે. માટે ચિંતા એની કરજો. આ 8 વસ્તુ માટે પ્લાનિંગ કરજો. કદાચ પૈસાનું પ્લાનિંગ નહીં થઈ શકે તો ચાલશે, પરિવારનું, પદનું, પ્રતિષ્ઠાનું પ્લાનિંગ નહીં હોય તો ચાલશે. આ 8 વસ્તુમાં ગયા તો આપણે કામથી ગયા. એટલે તીર્થ સિદ્ધ, અતીર્થ સિદ્ધ, ગ્રહલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ, પછી સ્વલિંગે સિદ્ધ થાય. એટલે સાધુ ભગવંતો જે જાય એને સ્વલિંગે સિદ્ધ કહેવાય.
પછી સ્ત્રી પુરુષ અને નપુંસક લિંગથી થાય. ચંદનબાળા આદિ સ્ત્રી વેશમાં ગયા છે. એટલે જે બધા પુરુષો જે જાય છે બધા એ બધા પુરુષ લિંગથી કહેવાય. પણ ગાંગેય નામના અન્ય લિંગ હતા, એટલે કે નાન્યતર જાતિના હતા, નપુંસક, એ પણ મોક્ષમાં જઈ શકે છે. એવું નથી કે નાન્યતર જાતિમાં હોય તો મોક્ષમાં ના જાય. પછી પ્રત્યેક બુદ્ધ કહેવાય. એ કોઈ સંધ્યાના રંગો જોઈ, અરે હમણાં તો રેડ કલર હતો અને આ બાજુ બ્લેક કલર થઈ ગયો, તો એ જોઈને કે સંધ્યાના રંગો જેમ પલટાય છે એમાં જીવન ક્ષણભંગુર છે. વાદળનો કલર હમણાં હરણ જેવો હતો અને સિંહ જેવો થઈ ગયો, એ જોઈને ખરું રે આટલું બધું પરિવર્તનશીલ છે જગત, અને એને વૈરાગ્ય જાગે. તો એવા જીવને પ્રત્યેક બુદ્ધ કહેવાય. હનુમાન આવી રીતે મોક્ષમાં ગયા છે. પછી સ્વયં સંબુદ્ધ તીર્થંકરો આદિ, જેને પોતાને જ પોતાનો બોધ થઈ જાય, એ સ્વયં સંબુદ્ધ, એને કોઈની જરૂર ન પડે. અને 12મું લખ્યું છે બુદ્ધ બોધિ, એટલે કોઈ આપણને ઉપદેશ આપે અને આપણે મોક્ષમાં જઈએ. તો સાધુ અને સાધ્વીજી ભગવંતોમાં બુદ્ધ બોધિમાં સાધુ કરતા સાધ્વીની સંખ્યા વધારે છે. એટલે સાધ્વીજી ભગવંતો એમાં વધારે ગયા છે કે જેઓ બોધ પમાડતા મોક્ષમાં જાય છે. પછી 13મું ને 14મું લખ્યું છે, 14મું ને 15મું એક સિદ્ધ અને અનેક સિદ્ધ, એટલે એકલા મોક્ષમાં જાય અને અનેકને સાથે લઈને જાય. આદિશ્વર ભગવાન કીધું આટલા રાજાઓ સાથે મોક્ષમાં ગયા, તો આ 15 પ્રકારે સિદ્ધ થઈ શકાય છે. આપણો પણ આમાં ક્યાંક નંબર લાગી જાય જલ્દી, એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. એક નાનકડું પદ સુંદર મજાનું અમારા સંગીતકાર ભાઈઓ લેશે અને છેલ્લે સામાયિક પૂર્ણ કરીને આજનો સ્વાધ્યાય આપણે પરિપૂર્ણ કરીશું. જીનાંગના વિરુદ્ધ કંઈ પણ પ્રરોપના થઈ હોય તો અંતઃકરણ પૂર્વકના મિચ્છામિ દુક્કડમ. હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ શિલાએ મને દેખાવો રાહ જોવું પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો રાહ જોવો, રાહ જોવો પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. જન્મોની પ્રીતિ મારી આંખો બોલે, આંસુઓના સાગર છલકે. યુગ યુગના સ્વામી તમે હૈયું બોલે, પ્રીતમાં મારું મનડું ડોલે. હૈયું મારું હવે નહીં વશમાં, ઓ ભગવંત મને પાસે બોલાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો રાહ જોવો, રાહ જોવો પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. સ્વામી તારા સ્નેહનો મને ધર્મ નથી, પ્યાસ છીપતી નથી,
થાય છે કે બસ ઘૂંટ પીધા કરું હજી સ્વામી તારા સ્નેહનો મને ધર્મ નથી પ્યાસ છીપતી નથી થાય છે કે બસ ઘૂંટ પીધા કરું હજી સ્વામ हो हे उपकारी कृपा वर्षाओ सिद्ध शिलाए मने तेड़ाओ राह जुओ प्रभु आवशे ने लई जाशे प्रभु आवशे ने लई जाशे ફરી એક વખત આપ સૌ ખૂબ શાંતિથી લગભગ 1.5 કલાકથી સાંભળી રહ્યા છો પ્રભુના શાસનની અદ્ભુત વાતો. ફરી એક વખત આવતીકાલે 9:30 કલાકે આપણે બધા પાછા ભેગા થશું અને સાંજે 7 કલાકે ન્યૂ જર્સી જૈન સંઘમાં પણ આ સિદ્ધ ભગવંતોના બીજા જે અન્ય પદાર્થો બાકી રહી ગયા છે એને લઈને 1.5 કલાકનું વક્તવ્ય, ત્યાં પણ 1.25 કલાકનું કે 1.5 કલાકનું વક્તવ્ય સાંજના થશે 7 થી 8, 8:30 સુધી. આપ જરૂર એમાં બધા હાજર રહેજો એવી જઈ અભ્યર્થના. અને લિંક, હા, સાંજની લિંક મેં ઘણા લોકોને મોકલેલી છે. કોઈને ન મળી હોય તો તમે મને 9324470054 પર ફોન કરશો, મેસેજ મૂકજો તો હું તમને ચોક્કસ તમારા સુધી પહોંચવાની કોશિશ કરશું. નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમાય નમો જાય નમો લે સૌજાણમ એ સૌપંજન મુકારો સ્વભાવ પણાસણમ મંગળાંચ સર્વસિંહ બ્રહ્મમય મંગલમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈજ્ઞાણમ નમો લે સબ્બ સાવણમ એ સૌપંજન મુકારો સ્વભાવ પણાસણમ મંગળાંચ સર્વસિંહ બ્રહ્મમય મંગલમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સબ્બ સાહુણમ એસો ભંજન મુકારો સબ પાપ પણાસણો મંગલાનમ જ સબ્બેસિમ પરમમ અભય મંગલમ. બોલો આદિશ્વર ભગવાન કી જય, શંખેશ્વર પાર્શનાથ ભગવાન કી જય, નેમિનાથ ભગવાન કી જય, મહાવીર સ્વામી ભગવાન કી જય, અનંતાનંત સિદ્ધ ભગવંતો કી જય.